અને ટ્રેડ ઇન્ડસ્ટ્રી માટે કામ કરતી આવી છે. પરંતુ ટ્રેડ ઇન્ડસ્ટ્રીનો વિકાસ, એનો ગ્રોથ થાય સાથે સાથે આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તી પણ સારી જળવાઈ રહે અને એ બાબતે આપણને નોલેજ હોય તો આપણે ચોક્કસ આપણા ધંધા રોજગારમાં પણ સારી રીતે કામ કરી શકીએ. આપણે ઘણી બધી બાબતો, નાના મોટા દરેક રોગ, દરેક ડિસીઝ, તકલીફો, શારીરિક માનસિક જે કોઈ પણ તકલીફો, તે બાબતે આપણી પાસે સુરત શહેર કે સુરત શહેરની આજુબાજુ કે રાજ્યમાંથી જે નિષ્ણાત ડોક્ટરો છે એને આપણે અહીંયા બોલાવીએ છીએ અને તેઓ પોતે પોતાનું જે કંઈ પણ એક્સપર્ટાઇઝ છે તેને આપણી સાથે ચર્ચા કરે છે. તમે પણ એમાં રસ લઈને તમારા પણ પ્રશ્નો પૂછો છો અને જે કંઈ પણ તમારી શંકા હોય છે એનું નિરાકરણ લાવવાની અહીંયાથી કોશિશ કરવામાં આવે છે. આપણે સૌ એક બાબતે તો ગર્વ લઈ શકીએ કે આ ચેમ્બર ઓફ કોમર્સ આવી હેલ્થ સિરીઝ વિના મૂલ્યે નિઃશુલ્ક સભ્યો અને શહેરીજનોના લાભાર્થે છેલ્લા કેટલાય મહિનાથી ચલવે છે, જેનો તમે આપ સૌ આપણે બધા જ આ ડોક્ટરના જે ખાસ જે કંઈ એમની એક્સપર્ટાઇઝ છે, એમનું નોલેજ છે, એનો આપણે લાભ લઈએ છીએ. તો વધુ નહીં બોલતા ફરીથી આ મંચ પર જે મહાનુભાવો છે, આપણા વક્તાઓ છે, તેના આપ સૌ ફરીથી ચેમ્બર ઓફ કોમર્સ વતી આપનું હું સ્વાગત કરું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. હું સરને મિત્ર સરને વિનંતી કરીશ તથા ડોક્ટર જગદીશ સોગાસિયા કે આજના આપણા સ્પીકરને આપણે ફોરલ ફેલિસિટેશન માટે સ્ટેજની આગળ બોલાવે. एक ग्रुप फोटो सर તમે વચ્ચે આવી જજો. હા એ મૂકી લે સર. હું કમિટીના ચેરમેન ડોક્ટર જગદીશ સોગાસિયાને વિનંતી કરીશ કે આજના આ પ્રોગ્રામ વિશેની માહિતી આપે આપણને. જય શ્રી કૃષ્ણ બધાને. આજની આ હેલ્થ સિરીઝમાં તમામ હોદ્દેદારો અત્યારે નીચે બજેટ સત્ર ચાલે છે એટલે બજેટના પેલા વિશ્લેષણ માટે ગયેલા છે. નિખિલભાઈ, હમણાં જ આપણા સીએ મિતેશભાઈ, સેક્રેટરી તથા ચીરાવાલા, બધા તમામ મુખ્ય હોદ્દેદારો બજેટના ડિસ્કશન માટે નીચે ગયેલા છે. ત્યારે આપ સૌને આજના આ સેશનમાં હાર્દિક આવકાર છું. આજે મુખ્યત્વે બે વિષય હતા, પરંતુ કાર્ડિયક વિષય આપણે લઈ નહીં શકીએ. જો સાહેબ પાછા આવશે, ઇમરજન્સીમાં ગયેલા છે, એટલે જો સાહેબ આવશે તો આપણે કાર્ડિયકનો લાભ લઈશું. અન્યથા આજના આપણા મુખ્ય વક્તા એવા ડોક્ટર રવિન્દ્રભાઈ કોરાટનો આપણે લાભ લેવાનો છે. વુમન હેલ્થ વિશે આપણને ઊંડાણપૂર્વક આજે વાત કરવાના છે. ઇન્ફર્ટિલિટી વિશે પણ વાત કરવાના છે અને સમય રહેતા સાહેબ એચપીવી વિશે થોડુંક માહિતી આપજો. એચપીવી વેક્સિનેશન તો હું છે ટૂંકમાં અત્યારે જે પેઢી બેઠી છે એના પૌત્ર પૌત્રીઓ પણ અહીંયા લાભ લઈ શકે એટલા માટે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન માટે પણ આપણને ટૂંકમાં અત્યારે માહિતી આપશે. મુખ્ય વિષય સાહેબનો વુમન હેલ્થ પર છે, એના વિશે માહિતી આપવાના છે. ત્યારે વધારે સમય નહીં લેતા આપણે સાહેબને જો વિનંતી કરીશું. એ પહેલા એક અગત્યની જાહેરાત કરવાની છે. જ્યાં સુધી પ્રશ્નોત્તરી કાર્ડ પૂરો ન થાય ત્યાં સુધી કોઈ અહીંથી સ્થાન છોડવાનું નથી. નીચે જમવાની વ્યવસ્થા બધા જ માટે કરેલી છે, એટલે કોઈએ ઉતાવળ જમવા માટે કરવાની નથી કે નીચે જઈને આપણે પેલા જમી લઈએ. એટલે એક ખાસ ધ્યાન રાખજો. એટલે લગભગ 12:30-1 વાગ્યા સુધી આપણે સેશન ચલાવીશું. બરાબર? તો ફરી એક વખત આપ સૌનો હૃદયપૂર્વક આવકારું છું અને હું આગળનો દોર ચલાવવા માટે નિખિલભાઈને વિનંતી કરીશ કે આગળનો દોર ચલાવશે. આપણે કાર્યક્રમને આગળ વધારીએ. આગળના કાર્યક્રમનો દોર ડોક્ટર રવિન્દ્ર કોરાટને આપું એની પહેલા આપણે એના વિશે
માહિતગાર થઈએ કે સાહેબનું ઇન્ટ્રોડક્શન વગર આપણે એને સાંભળીએ તો આપણે એટલો બધો ખ્યાલ આવે નહીં. તો ડોક્ટર રવિન્દ્ર કોરાટ જે એઝ એ MS ગાયનેક છે, તેમણે MBBS સ્મીમેર હોસ્પિટલમાંથી કરેલું છે અને વિથ ગોલ્ડ મેડલિસ્ટ છે સર, જે GMC સુરત, ગુજરાત મેડિકલ કોલેજ સુરત. તેમણે તેમની સ્પેશિયાલિટી એડવાન્સ ઇનફર્ટિલિટીમાં કરેલી છે, જે PGD અને PGS એટ વિંગ્સ IVF અમદાવાદ. ત્યારબાદ તેણે IVF ટ્રેનિંગ મણિપાલ બેંગ્લોર હોસ્પિટલથી કરેલી છે. તેમણે ઘણી ખરી નેશનલ અને સ્ટેટ લેવલની કોન્ફરન્સમાં પાર્ટિસિપેટ અને વર્કશોપ કરેલી છે. તે સોશિયલ એક્ટિવિટીઝ પણ છે. યંગેસ્ટ ટ્રસ્ટી ઇન દયાનંદ સોશિયલ ટ્રસ્ટ, વર્કિંગ ફોર ટ્રાઇબલ ગર્લ, કે આદિવાસી છોકરીઓ માટે કામ કરે છે. અને તે ટીનેજર બાળકો માટે લેક્ચરર અને મોટિવેશનલ કાર્યક્રમ પણ ગોઠવે છે. લાઇફટાઇમ ડોનર ઓફ વુમન એમ્પાવરમેન્ટ એવોર્ડ વિથ મધર્સ નેમ ઇઝ સોશિયલ ટ્રસ્ટ. સાહેબ એક સોશિયલ ટ્રસ્ટ ચલાવે છે, રાઈટ સર? અને તે ઘણી ખરી મેડિકલ સંસ્થા અને એસોસિએશન સાથે સંકળાયેલા છે, જેઓ છેલ્લા 10 વર્ષથી મેડિકલમાં સેવા આપી રહ્યા છે. અને હાલમાં તેઓ ગાયનેક સોસાયટી ફોક્સીના તેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે અને નેસ્કા ના સેક્રેટરી છે અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના એ મેમ્બર છે. તે છેલ્લા 7 વર્ષથી આ વિંગ્સ IVF સેન્ટરની અંદર સેવા આપી રહ્યા હતા. ત્યારબાદ તેમને 14 વર્ષનો બહોળો અનુભવ છે અને અત્યારે હાલમાં તે બ્રેગા IVF સેન્ટર સ્ટેશન ચલાવી રહ્યા છે. ત્યારબાદ વરાછાની અંદર સંતોષ વુમન હોસ્પિટલ, આ સાહેબના 2 યુનિટ છે અને તેઓ ત્યાં તેની સેવા આપી રહ્યા છે. થેન્ક યુ. તો હવે આપણે સરને હું વિનંતી કરીશ. આવો સર, ડોક્ટર રવિન્દ્ર કોરાટ. સર્વપ્રથમ SGCCI ના આ પ્લેટફોર્મ પર મને મારા વિચારો વ્યક્ત કરવાનો જે મોકો મળ્યો એ માટે હું બંને વઘાસિયા સાહેબનો ખૂબ ખૂબ આભારી છું. એના થકી મને તમારા જેવું પ્રબુદ્ધ નાગરિકો કહેવાય, જે વડીલ નાગરિકો છે, એમની જોડે મારા વિચારો વ્યક્ત કરવાનો મને આનંદ છે. આજે એમ કહેવાય, આમ તો મારું ટાર્ગેટ જેને સંભળાવવાનું હોય મારે એ પોપ્યુલેશન જે છે એ 30 વર્ષ પહેલાનું હતું, પણ કઈ વાંધો નહીં. તમે આજે જે હું વ્યક્ત કરીશ મારા વિચારો, એ તમારા દીકરા દીકરી અથવા પૌત્ર પૌત્રી માટે ખૂબ જ અગત્યના છે. તો સર્વપ્રથમ આપણે જે માળખું બાંધવું, તો તમને બધાને ખ્યાલ હશે કે વર્ષો પહેલા બધાને 5 બાળકો, 6 બાળકો વિધાઉટ ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ થયું. હવે 2 અથવા 1. અને હવે જે મેં હમણાં જ ઇન્ટરનેશનલ જે કોન્ફરન્સ છે એમાં મેં ભાગ લીધો હતો દિલ્હી ખાતે, યશોધરા જે દ્વારકામાં છે કોન્ફરન્સ છે, અમે સુરતના રિપ્રેઝેન્ટેટિવ તરીકે ભાગ લીધો. તો આ આંકડો જે છે પ્રજનનનો, ઇન્ફર્ટિલિટીનો, એ ખૂબ જ વધી રહ્યો છે. એમ કહેવાય કે અત્યારે જે ઇન્ડિયાનો જે પ્રજનન દર છે 1.6% છે. એટલે જે અત્યારે વસ્તી વધારાનો જે હિસાબે જે પ્રોબ્લેમ જે છે એ 2035 સુધીમાં સ્ટેબિલાઇઝ થઈ જશે. અને એની પછી જે જાપાન અને બીજા જે કન્ટ્રીઓ જે છે, અમુક યુરોપિયન કન્ટ્રીઓ કે જ્યાં વડીલ પ્રબુદ્ધ નાગરિકો વધશે, નવું યંગ જનરેશન, એ ઇન્ડિયામાં પણ ચાલુ થવાનું છે. અને આમાં એક તો આપણે બધા આપણા બાળકો વિદેશ જાય એના ખિલાફ નથી, પણ એક ચોંકાવનારો આંકડો આપણી બધાની સામે આવ્યો છે. એ આંકડો એ છે કે જે આપણા બાળકો જે ફોરેન જાય છે એનો ફર્ટિલિટીનો દર છે 0.9% છે. એ બીકોઝ ઓફ સ્ટ્રેસ કે પછી ગમે એ ફેક્ટરો એના હિસાબે જે પ્રજનન દર જે છે, જે બાળકો પેદા કરવાની શક્તિ જે છે,
એ વિવિધ સ્વરૂપે ઘટી રહી છે. એના માટેના કયા કારણો છે? આ કાર્યક્રમનો હેતુ એ છે કે પહેલા આપણે જાણીશું કે ઇન્ફર્ટિલિટી કઈ રીતે થાય, બીજું એ કારણ જાણીશું કે ઇન્ફર્ટિલિટી ન થાય એના માટે શું કરવું પડે, ત્રીજું એ જાણીશું કે ઇન્ફર્ટિલિટી જો કદાચ થાય તો એનું સોલ્યુશન શું છે, અને ચોથું કે હેલ્ધી સમાજ, હેલ્ધી બાળકો આ દુનિયામાં કઈ રીતે જન્મે એના માટે આપણે શું કરી શકીએ. આ સ્લાઇડ ચાલુ થાય એ પહેલા હું ચાલુ કરી દઉં મારું વક્તવ્ય કે એમાં જે ગાયનેક સુરત સોસાયટી છે એનો વાઇસ પ્રેસિડેન્ટ છું. અમે એઝ અ સોશિયલ અવેરનેસ ગાયનેક સોસાયટીએ નોટિસ કર્યું કે ફર્ટિલિટી જે અમારું જે ધ્યેય જે છે એ યોગ્ય ઉંમરે ખૂબ અગત્યનું છે. જેમ જેમ ઉંમર વધતી જાય એમ પણ એનું પરિબળો અલગ આવે. ઓછી ઉંમરે થાય તો પેલા ખ્યાલ હતો કે બાળ લગ્ન તો બંધ થઈ જાય, પણ મોટી ઉંમરે જ પણ પ્રેગ્નન્સી થાય તો એ કયા કયા કારણો એમાં આપણે નડે એમ છે અને શું આપણે ગુમાવી રહ્યા છીએ એ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. મારા ખ્યાલથી આ લેક્ચર ઇંગ્લિશમાં પણ અવેલેબલ હતો, પણ બધાને સરળતા રહે એટલા માટે આપણે ગુજરાતીમાં રાખ્યું છે. તો બધાને ગુજરાતી આમ તો મને ખ્યાલ આવે ત્યાં સુધી મોસ્ટ ઓફ ગુજરાતી છે. સર્વપ્રથમ આપણે જાણી લેવું જરૂરી છે, આ સેકન્ડ લેક્ચર છે, આપણો પહેલો છે કે દીકરીઓ જ્યારે પહેલી વખત માસિકમાં થાય એને મેનાર્કી કહેવામાં આવે. પહેલાના જમાનામાં 14-15 વર્ષ હતું, હવે 11th યર થઈ ગયું છે. તો 11 વર્ષે કોઈની બાળકી ટાઈમમાં થાય તો બહુ વહેલી થઈ ગઈ છે એવું ટેન્શન ના લેવું. બીકોઝ ઓફ જંક ફૂડ, બીકોઝ ઓફ ઇન્સ્ટા, જે હોર્મોન્સ છે એ વહેલા થોડા સિક્રિય થાય. પ્રજનન દર જે છે એ મેનાર્કી ચાલુ થાય એના પહેલા 5 વર્ષમાં બધું સાયકલ રેગ્યુલર ચાલુ થઈ જાય, અને એ રજો નિવૃત્તિ એટલે કે મેનોપોઝ આવે એ મેનોપોઝ ના 5 વર્ષ પહેલા બંધ થઈ જાય. તો હવે અત્યારે મેનાર્કી વહેલી આવે છે તો મેનોપોઝ પણ વહેલો આવે છે. તો મેનોપોઝ પહેલાની ઉંમર 51-52 હતી, હવે અરાઉન્ડ 48 થઈ ગઈ છે. તો જે બાળકો જે પેદા કરવાની જે ચલો ચાલુ થઈ ગયું. અમારા પ્રેસિડેન્ટ જે છે અત્યારે ગાયનેક એસોસિએશન એ ડોક્ટર કોકિલાબેન દેસાઈ છે, હું વાઇસ પ્રેસિડેન્ટ છું. અમારો જે છે પછીથી નહીં વધુ સ્માર્ટ રીતે પ્રજનન કરો, યોગ્ય સમય આપણા બધાના ઉજ્જવળ ભવિષ્ય માટે. કાર્યક્રમનું ધ્યેય ટુ ક્રિએટ અવેરનેસ ધેટ રિપ્રોડક્શન હેલ્થ ઇઝ નોટ જસ્ટ અબાઉટ ફર્ટિલિટી બટ લાઈફ લોંગ. એવું નથી કે ફર્ટિલિટી જે છે પૂરી થઈ જાય ત્યાં જ. જો લેટ ફર્ટિલિટી થાય તો એના પણ અલગ અલગ હેલ્થ ઇશ્યુઝ હોય છે. ટુ એન્કરેજ ટાઇમલી એન્ડ કોન્શિયસ ડિસિઝન રિગાર્ડિંગ મેરેજ એન્ડ ચાઇલ્ડ બેરિંગ with complete understanding of the biological clock. Third, to reduce the burden of infertility. So યોગ્ય રીતે તમને સમજાવશું તો આપણે ઇન્ફર્ટિલિટીના કપલો ઓછા થશે અને કોમ્પ્લિકેશન્સ. To know newer technology in IVF to find out motherhood and baby. હું ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ છું, તો કદાચ કોઈ કપાલ ઇન્ફર્ટિલિટીમાં સંભળાયું છે તો એને કઈ રીતે આપણે બહાર કાઢી શકીશું. અત્યારના જમાનાની જે ટેકનોલોજી છે એને યુઝ કરી. આ સ્લાઇડ જે છે એમાં આપણે કમ્પ્લીટ બાળક કઈ રીતે થાય, એનું કઈ રીતે ઓવ્યુલેશન થાય એના વિશે થોડુંક માહિતી મેળવીશું. એના માટે સર્વપ્રથમ જરૂરી છે ઉપર જે બ્રેઇન જે છે એમાંથી FHS અને LH, આમાં જે મેડિકો હશે અથવા એમને ખ્યાલ હશે, જે સાયકલ ચાલુ થાય તો ઉપર જે એન્ટિરિયર પિટ્યુટરી છે એમાંથી FHS હોર્મોન સિક્રેટ થાય. એ ડાયરેક્ટ ઓવરીઝ એટલે કે અંડાશયની કોથળી નીચે ગર્ભાશયની બાજુમાં ઝૂલતી હોય એની પર અસર કરે, અને અંડાશયમાંથી બીજ બનવાનું ચાલુ થાય એને આપણે ફોલિકલ કહીએ, ઓમ કહીએ. જો યોગ્ય સમયે બધું જ બરાબર હોય તો એ ઈંડું છૂટું પડે, એને આપણે ઓવ્યુલેશન્સ કહીએ. પછી વચ્ચે જે છે ટ્યુબ જેવું સ્ટ્રક્ચર છે એ ફેલોપિયન ટ્યુબ્સ છે. તો ફેલોપિયન ટ્યુબ ઓપન હોય અને બરાબર કામ કરતી હોય, ઘણી વખત નળી ખુલ્લી હોય તો પ્રેગ્નન્સી ના રહે. એનું કારણ એમ છે કે ઘણા આપણે માણસો એનો હોય જોવામાં એકદમ સરસ હોય પણ કામ ના કાંઈ હોય. એવી રીતે ફેલોપિયન ટ્યુબ એવું હોય કે કામની ના હોય, એનાટોમિકલી બરાબર હોય પણ ફિઝિયોલોજીકલી કામ ન કરતી હોય. તો બધું જ બરાબર હોય તો જે બાળક જે છે ફર્ટિલાઇઝેશન છે ટ્યુબમાં થાય. અહીંયાથી FHS રિલીઝ થાય, અંડાશય પર કામ કરે, એનાથી ઈંડું બને, છૂટું પડે. એ દિવસોમાં સંબંધ રાખવામાં આવ્યો હોય, જે સિમેન્ટ છે એનું પર્સન્ટેજ બરાબર હોય, મોટિલિટી બરાબર હોય તો અહીંયા આગળ ઉપર થશે, સ્પર્મ ઉપર થશે. આ ટ્યુબના આ ભાગમાં ફર્ટિલાઇઝેશન થાય. ફર્ટિલાઇઝેશન એટલે એક ઓવમમાં એક સ્પર્મ એન્ટ્રી કરે.
અને એ જો જીનેટિકલી બરાબર હશે તો ટ્યુબમાંથી અહીંયા જશે, 5મા દિવસે આ ગર્ભાશયની કોથળીની દિવાલ બરાબર હશે તો અહીંયા ચોંટશે, એને ઇમ્પ્લાન્ટેશન કહેવાય. પછી હોર્મોન બરાબર હશે તો બાળક આગળ વધશે, નહીતર નેક્સ્ટ મેન્સીસ આવશે ત્યારે કદાચ પ્રેગ્નન્સી રહી છે તોય નીકળી જશે, એનો જો સપોર્ટ બરાબર નહીં હોય અથવા બીજો કંઈ પણ પ્રોબ્લેમ હશે તો. નેક્સ્ટ મેં વાત કરી એમ કે મેનાર્કી આવે ત્યારથી રિપ્રોડક્શન ચાલુ થાય, મેનોપોઝ આવે એના 5 વર્ષ પહેલા બંધ થઈ જાય, અને જો પ્રેગ્નન્સી ના રહી તો મેન્સીસ સ્વરૂપે જે બધું જે છે બહાર નીકળી જાય. હવે યોગ્ય સમયે કેમ બધું અગત્યનું છે, જો નાની ઉંમરે કરવામાં આવે તો આપણને ખ્યાલ છે કે બાળક જે છે, જે બાળક કહેવાય નાની ઉંમરની છોકરી, તો એનું ગર્ભાશય રેડી હોતું નથી, એની પ્રજનન તંત્ર પણ પૂરું હોતું નથી, એનિમિયા જેવા રોગ પણ હોય છે, એટલે એ પ્રેગ્નન્સી કોમ્પ્લિકેટેડ કહેવાય. નસીબ જો કે સંજોગો સારા છે તો બાળ મેરેજ બંધ થઈ ગયા છે, એટલે આની ઉપર હવે આપણે બહુ એટલું ઇમ્પોર્ટન્સ નથી. જે આપણું જે ટેન્શન છે એ મોટી ઉંમરના લગ્ન છે. સ્ત્રીની ઉંમર અને પ્રજનન ક્ષમતા, સ્ત્રીની ગર્ભધારણ કરવાની ક્ષમતા ઉંમર સાથે કુદરતી રીતે ઘટતી જાય છે. તમે બધા એક રિપોર્ટ સાંભળ્યો છે બેનો, AMH એન્ટીમ્યુલેરિયન હોર્મોન, એ સ્ત્રીઓની અંદર કેટલા ઈંડા જે છે એનું રિઝર્વ બતાવે છે. જો AMH ઓછું તો મતલબ એની પાસે ઈંડા ઓછા. જેન્ટ્સ અને લેડીઝ એટલે બહેનો અને ભાઈઓ બંનેમાં પ્રજનન તંત્રનું જે છે એમાં એક વસ્તુનું આંખીને ઉડે વળગે એવી રીતની જે ભેદ છે. હવે એવું છે કે જેન્ટ્સને સ્પર્મ બનવાની ફેક્ટરી જે છે એ જોડે આપી છે. હા, નો પ્રોબ્લેમ, ઉંમર થાય એમ ક્વોલિટી અને ક્વોન્ટિટી સ્પર્મની ઘટે, પણ ફેક્ટરી જોડે જ આપી છે એટલે નવું બન્યા જ કરે. પણ બહેનોને ઈંડાનો ફિક્સ સ્ટોરેજ કે એટલા જે છે એ 2 મિલિયન એગ્સ હોય, પછી પ્યુબર્ટી આવે તો 1 મિલિયન જ હોય, એમાંથી 500 જ એગ્સ કામમાં આવે. એ ભગવાન અથવા ગોડ કે કુદરત એણે બહેનોને ફિક્સ નંબરના એગ્સ ગિફ્ટ કરે. PCOD વાળાને વધુ હોય, નોર્મલ વાળાને નોર્મલ હોય, અને લો AMH વાળાને એનાથી પણ ઓછા હોય. ફર્ટિલિટીની યોગ્ય ઉંમર આમ કહેવામાં આવે તો બહેનો માટેની જે ઉંમર છે એ 20 થી 30 વર્ષ છે, તો પણ 35 વર્ષ સુધી વાંધો ન આવે. એકવાર 35 વર્ષની ઉંમર વટી ગઈ એટલે ફર્ટિલિટીની ક્વોન્ટિટી ક્વોલિટી બંને જ ઘટતું જાય. કદાચ પ્રેગ્નન્સી રહી તો પણ મિસ થવાની શક્યતા વધી રહી, આવનારું બાળક છે એમાં જીનેટિક પ્રોબ્લેમ આવવાની શક્યતા વધે, અને બહેનોને મોટી ઉંમરે પ્રેગ્નન્સી રહી તો તમને બધાને ખ્યાલ છે એમ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને વિવિધ અલગ જે રોગો જે છે ક્રોનિક ડિસઓર્ડર્સ કહેવાય, હૃદયની બીમારીથી માંડીને એ પણ વધુ રહે છે. હવે આપણે એમ જાણીએ કે રિપ્રોડક્શન સિસ્ટમમાં ઇન્ફર્ટિલિટીનું કારણ કેમ વધ્યું, એનું કયા કારણો જવાબદાર છે. સર્વપ્રથમ આપ સૌને કોઈને કહેવા માંગો તો ઇન્ટરેક્ટિવ સેશન્સ છે, એક માઇક ફ્રી પણ છે, કોઈને બોલવું છે આ બાબતે? ઇન્ટરેક્શન હશે તો મજા આવશે. આ સારું છે. હેલો હેલો, પેલા આંટી છે એ એક્ટિવ મેમ્બર છે, એમને આપો, મજા આવશે. તમે ત્રણેય આમ તો આંટી ના કહેવાય, બેન કહેવાય, બરાબર ને? બેન તમે યસ યસ જે હોય આપણે બધા આપણા ઘરના છે, તો બાજુમાં બેઠા ઈ ભાઈ, આપણે આજે કોઈને અંકલ નથી કેવું, ભાઈ ને બેન. સરસ, થેન્ક યુ સર. નાની ઉંમરે તમે જે કેવું છો હજી પણ રાજસ્થાનની એવી જગ્યાએ તો હજી બાળ વિવાહ ચાલે જ છે, તો એ હજી પૂરેપૂરું કાબુમાં આવી ગયું છે. સર પોક્સો એક્ટ આવ્યો ને, પોક્સો તમને ખ્યાલ હશે, પોક્સો એક્ટ છે 18 વર્ષથી નીચે તમારી મતલબ જે પણ પોતાની સગી મતલબ વાઇફ જોડે પણ રિલેશન રાખે તો પણ ગુનો કહેવાય. પોક્સો એક્ટ આવ્યો ને 2018 માં આવ્યો, 2021 પછી પણ બાળ મેરેજ મોસ્ટલી ક્યાંય નથી જોવા મળતા. બરાબર છે. અને બીજું કે મુસ્લિમ ધર્મમાં હજી આટલી બધું સ્ટ્રીક્ટ નથી હોતું, અને ગવર્મેન્ટ પણ એ વસ્તુથી બહુ આમ લગભગ દૂર રહેવા માંગે છે. પેલું કંઈ કોન્ટ્રોવર્સી નહીં થાય એટલા માટે તો એ કઈ રીતે છે એ સાચું. જનરલી એવું જાણવામાં આવે છે કે લોકોમાં આટલી બધી ઉંમરની ધ્યાન નથી રાખતા લોકો. એ લોકો કોઈ મુસ્લિમ બેઠા હોય તો એ આપણે ઓપન ડિસ્કશન પણ એ લોકો એવું માને કે અલ્લાહ જેટલું આપે એટલું લઈ લેવાનું. હા, બધું હું એ જ કહેવાય. બરાબર, એ એવું કહે છે. પણ રિસન્ટ ટ્રેન્ડ એમાં પણ ચેન્જ થયો છે.
એ લોકો પણ ન થવા દે એના માટેના જે વિવિધ કોન્ટ્રાસેપ્ટિવ મેજર છે એ યુઝ કરતા થયા છે અને એમનું પોપ્યુલેશન છે એ પણ એટલું ઝડપથી હવે નથી વધી રહ્યું, સિવાય કે સ્લમ એરિયા અને લો સોશિયો ઇકોનોમિક વાળા મુસ્લિમ પબ્લિક બોર્ડર એરિયામાં વધારે છે. એમાં વધારે છે, પણ બાળ મેરેજ તો ઓલમોસ્ટ ઘણું ઓછું થઈ ગયું. મારો સવાલ એ છે સર, તમારે એ બાબતનું ઇનપુટ્સ આપો કે મોટી ઉંમરે સુધી લોકો કેમ બાળકો પેદા નથી કરતા અને શું કારણો આવે છે? એક તો વધારે પડતા લોકો પેલું શું કહેવાય કેરિયર ઓરિએન્ટેડ થઈ ગયા Yes, છે. બરાબર. જનરલી અમારા પેલો કેરિયર ઓરિએન્ટેડ. ચલો બીજું, બસ એટલે કે ભાઈ સામે હવે છોકરીઓ બહુ ભણેલી હોય ને એ લોકો સામે છોકરાનું ડિગ્રી પહેલા જોઈએ અને છોકરો ગમે એવો હશે ચાલશે, દેખાવમાં પણ સામાન્ય હશે ચાલશે, પણ મારે ડિગ્રી સાથે લગ્ન કરવા છે એવું છોકરીઓની એ મેન્ટાલિટી છે. મારો એ કહેવાનો મતલબ છે જે છોકરીઓ અને એનો ફેમિલીનું જે એક્સપેક્ટેશન છે જેન્ટ્સ મતલબ સામે જો મૂર્તિઓ ગોતવાનું છે એ 5 થી 10 ગણું વધી ગયું છે. એ આપણું નથી જોતા પણ સામે વાળું કેવું છે જોઈએ છે. એક વાર પેલું કહે છે ને જો કેવા માણસો આપણી જેવા એટલે આપણે કેવા એટલે આ બે ત્રણ મુદ્દા મગજમાં છે એ તમે બાજુમાં કયો ત્રીજો કારણ કે છે અહીંયા પેલું કારણ કીધું કેરિયર, બીજું મોંઘવારી. ઓકે ઓકે યસ, તમે પાછળ એક હજી કોઈને ઇનપુટ્સ આપો છો? જે તમે 35 પ્લસ માં કીધું છે એજ નો પ્રોબ્લેમ હમ. અને ગોડ ગિફ્ટ છે કે એક્સ મળે છે હા. તો 35 પછી શું એક્સ ઘટી જાય છે? ઘટી જાય છે, ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને ડિક્રીઝ થાય છે. એક જે છે એનો રિઝર્વ એ ઓછો થાય છે, અમે ગ્રાફ આવશે સર નેક્સ્ટ સ્લાઇડમાં, અને જે એક્સ હોય છે એની ક્વોલિટી પણ ખરાબ થઈ જાય છે 35 પછી. 35 પછી આપણે નોર્મલમાં પ્રેગ્નન્સી નથી રહેતી. શક્યતા ઘટી જાય છે, નથી રહેતું એવું નથી. આપણે 52 વર્ષે પણ નેચરલ પ્રેગ્નન્સી રોકાયેલી જોવા મળે છે, પણ હું જે ટોકમાં વાત કરી છે તો એ જનરલ હોય. યસ સર, પાછળ એક કોઈને ઇનપુટ આપતા હતા પેલા બેનને. મોટી ઉંમરે મેરેજ થાય છે તો દરેકને અત્યારે એવો ડર છે કે મેરેજ ટકશે કે નહીં, કેટલા લાંબા ચાલશે, એટલે બાળક અવોઇડ કરે છે અત્યારે. ઓકે, હું દીદી તમારી વાત સાથે પાર્શિયલી કરેક્ટ છું કે ઘણા લોકોને એવું માને છે કે બાળકો થઈ જાય પછી જિંદગી એન્જોયમેન્ટ તમે ન કરી શકો, પ્રાઇવેટ લાઈફ થી માંડીને બધું, પણ એવું નથી હોતું. બધું થઈ જાય પછી ક્યાં કે બંધ થઈ જવાનું છે, એટલે લોકો એ રીતે અવોઇડ કરે છે કે હજી અમે જિંદગી જીવા જ નથી. એટલે એવો લોકો માને કે મેરેજ કર્યા પછી 2, 3, 4 વર્ષ તો કોઈ વચ્ચે ડિસ્ટર્બન્સ ફેક્ટર બાળકના સ્વરૂપે ન આવવું જોઈએ. બરાબર છે, તમે કીધું એ વાત પણ બરાબર છે કે થોડો ખટરાક ચાલતો હોય, કઈ જામતું ન હોય તો એ લોકો તો અવોઇડ કરતા જ હોય છે. યસ, ત્યાં હિરણભાઈ ત્યાં સાહેબ છે. હલો સર, હા, હું પર્ટિક્યુલર મારા સમાજની વાત કરું, વૈષ્ણવ સમાજની અંદર, તો એની અંદર મેં જોયું છે કે જ્યારે કંઈ લગ્ન મેળો કે એવું કંઈ ભરાય તો છોકરાઓ કરતાં છોકરીઓનો જે રેશિયો છે એ માન લો કે 250-300 છોકરાઓ છે તો એની સામે 150 છોકરીઓ આવે, એટલે પ્રેક્ટિકલી 2:1 નો રેશિયો આવે. પ્લસ એનાથી શું થાય છે કે ચોઈસ છોકરીઓને વધારે મળે, છોકરીઓનું એજ્યુકેશન વધી ગયું, તો એમાં બી છોકરાઓનું મેરેજનો ડેટ જે છે એજ એ વધતી જાય છે, એ Okay. પ્રોબ્લેમ થઈ શકે. ઓકે, આગળ પેલા ભાઈ છે એમને બધાને ભાઈ ને બેન જ ચાલશે ને, બરાબર ને? આપણે કોઈને અડતો નથી. સારું સંબોધન છે, પ્રિય છે અને આવકારદાયક છે. તમારું સંબોધન આવકારદાયક છે. થેન્ક યુ, થેન્ક યુ. તો આવી રીતે કન્વર્સેશન ચાલુ રાખીએ ને. આ તમારા પ્રશ્નનો બીજો મારો જવાબ અથવા મારો પ્રશ્ન એ છે કે આપણે સ્ટેબલ એટલે કે પગ પર ઊભા રહીએ ત્યાર પછી જ મેરેજ કરવા, બરાબર. એ એક અગત્યનું ફેક્ટર છે કે જેથી આવનાર જે બાળક છે એ ભવિષ્યમાં પોતાનું ભવિષ્ય બનાવવા માટે મા બાપ મદદરૂપ થાય. યસ, એટલે ઇન્કમને પણ ધ્યાનમાં રાખીને આજના યુવાનો એ પાછળ ડગલું ભરતા હોય છે. ઓકે, પ્લસ મોંઘવારી પણ એટલી બધી હોય છે કે જ્યાં સુધી આપણો પગ મજબૂત ન હોય, આજનું એજ્યુકેશન પણ કેટલું મોંઘું છે, એ કંઈ સસ્તું નથી આજે. તો એ બધા ફેક્ટર પણ ધ્યાનમાં રાખીને આજના યુવાનો 2 પગ પાછળ રાખે છે. ઓકે. આપણે સમરાઇઝ કરીએ તો સૌથી પહેલું અહીંયાથી વાત થઈ પેલા કેરિયર.
બીજું બેને વાત કરી એમ પ્રમાણે ફેમિલી એકવાર સેટ થઈ જાય પછી. ત્રીજું મોંઘવારી. ચોથું એમ કીધું કે પગભર થાય પછી. આ 4 કારણો છે. અને 5મું કારણ એ આપ્યું કે જે લેડીઝ મતલબ ગર્લ્સ તરફથી જે મૂર્તિયાની રિક્વાયરમેન્ટ હોય એના સ્ટાન્ડર્ડ બહુ વધુ હોય, એમાં બેનની ઉંમર લાંબી થઈ જાય. એવું અમારા તરફની ભાષામાં કહેવાય કે વોલ્વો બસની રાહમાં પેલો ચકડો હોય ને એ જતો રહે, પછી બીજ વર્ગ એમાં પણ જવું પડે. યસ સર, પ્લીઝ. Thank you, sir. Sir, the present society is giving a more importance to the ladies. They are only responsible for the infertility. Though male is equally important for that fertility, Yeah. but that present society is giving more complication and more problem to the ladies. Why Yes. it is like that? And Yeah. the second question is that due to this IT sector, the people are working more. They are having a more chance for getting an importance nowadays. Yeah. The importance is going Yes, very sir. high. Yes. Why this is, sir, and what is the remedy for that? That one. I will cover all your topics in next my slides. Okay. Okay, so you will get your answer definitely. Okay, sure, sir. Thank તો you. આ રીતનું કન્વર્ઝેશન બરાબર છે ને, કેમ કે આજે આપણી પાસે સમય છે. બીજા સ્પીકર છે એ ઇમરજન્સીમાં, એ આવે ત્યાં સુધી આપણે ટૂંકાવશું, નહીતર આપણે ચાલુ રહેવા દઈએ. બરાબર ને? હવે આમાં એક વસ્તુ એડ કરવાની રહી ગઈ, એ છે કે કોમ્પિટિશન્સ. લોકો બીજાનું જોઈને પોતે પણ અટકાવે કે હજી એ લોકો ક્યાં કર્યા છે. બીજું કે ઘણા લોકો બાળકો કેમ નથી કરતા, કે 5 કારણો આપે. એનું છઠ્ઠું કારણ કે 2 વર્ષ પછી મારા નણંદના લગ્ન છે, ત્યારે હું ચણિયા ચોળી પહેરી શકીશ કે નહીં. હું ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ છું, એટલે લોકો આવું કરવા MTP ની પિલ્સ લેવા આવે, નેચરલ પ્રેગ્નન્સી રહેવી હોય તોય. કે 2 વર્ષ પછી મારા દિયરના લગ્ન છે, મારા ભાઈના લગ્ન છે, એમાં મને બચ્ચું ડિસ્ટર્બ નહીં કરે ને બધા ફંક્શનમાં. બોલો, ધીસ ઇઝ રિયલી ફેક્ટ ના? કે ત્યારે આવા બહુ લોકો આવતા હોય, ત્યારે અમે એને નેગેટિવ કાઉન્સિલ કરીએ કે ભાઈ આવું ના કરાય, બાળક છે ભગવાનની ગિફ્ટ છે, પછી તમારી ઇન્ફર્ટિલિટી ક્લિનિકમાં જઈને તમારે ચપ્પલ ગજાઈ જશે, ઇન્જેક્શન ખાવા પડશે. તો આપણે ના પડીએ તો બીજા કોઈ પાસે જઈએ. તો દે આર હાઈલી ડિમોટિવેટેડ ફોર ચાઇલ્ડ ફોર સર્ટન એજ. પછી શું થશે કે પછી નણંદને જેના લગ્નમાં રાહ જોતા હોય ને એમને બચ્ચું થઈ જશે. બરાબર? પછી આને નહીં થાય. માઇક ત્યાં બેનને ત્યાં જ મતલબ માઇક ત્યાં જ રાખજો. સર, હા, યસ એક સર. તો ઓબેસિટી ને સેકન્ડ જંક ફૂડ. અમારા 2 બચ્ચા છે સર, ટાઈમ આવી ગયા. યસ સર, સાચી વાત છે, આપણે આવશું. યસ, થોડું કોમેડી એટલે ગટીવાલા સાહેબ બરાબર છે તમારું point. એ ઓબેસિટીમાં સ્ટીરોઇડ વધે ને તો ઉપરના હોર્મોન ડિસ્ટર્બ થઈ જાય. યસ બેન. સર, મારો એ છે પ્રશ્ન કે ઘણા વડીલો એવું પણ કહે છે કે જ્યોતિષને બતાવે પછી જ કરવા, અને જ્યોતિષ એવું કહે કે મંગળ છે તમારે 2 વર્ષ થોપી જ જવું પડે, એમાં પણ છોકરીઓની એજ વધે છે. યસ, ગયા મહિને એક જ્યોતિષ હોય ને એમનું પોતાનું જ IVF કર્યું, ત્યારે મેં પૂછ્યું હતું કે તમારું શું થવાનું, તમે કેવા એમ મને સવાલ પૂછતા હતા. મેં કીધું તમે જ્યોતિષ છો એટલે ધીસ ઇઝ રિયલી ફેક્ટ કે હું ઉપર નથી બોલતો. પણ એ કે મારામાં આ જ યોગ હતો એમ કે મારા બચ્ચા નહીં થાય. એટલે આપણી હિન્દુ સંસ્કૃતિમાં હાલ છે, આપણે હિન્દુ કાંઈ નહીં બોલીએ, પણ ક્યારેક ક્યારેક આવું બધું થતું હોય છે, પણ આપણે સેલ્ફ ડિસિઝન લેવું પડે. તો મારું એવું કહેવાનું કે કેમ આપણે હજી લાઈફ સેટલ થતું હોય ત્યાં બચ્ચું કેમ નથી કરી લેતા? બરાબર? જ્યાં આપણે કેરિયરમાં આપણે પગભર થતા હોય તો બાપા કઈ પૈસા નથી આપવાના બચ્ચાની ડિલિવરીના, એવું તો નથી. આવું કેમ નથી થતું? તમને કોઈને ખ્યાલ છે આનું સોલ્યુશન? હવે આપણે સોલ્યુશન બાજુ જવાનું છે. શું સોલ્યુશન છે? વિભક્ત કુટુંબો. વાવ, એકવાર તાળી પાડી દો સર માટે. થેન્ક યુ. શું? ધ આન્સર ઇઝ જોઈન્ટ ફેમિલી. જોઈન્ટ ફેમિલી હોય તો મારું પોતાના ફેમિલીની પણ વાત કરું તો જો મારા વાઈફ એનેસ્થેશિયાની એક્ઝામ આપતી હતી ત્યાં મારી પહેલી દીકરી આવી ગયેલી, કેમ કે એ એક્ઝામ આપવાને ત્યાં જાય તો એને પાડવા માટે મોટા ભાઈના વાઈફ હોય, નાના ભાઈના વાઈફ હોય, અથવા મમ્મી હોય. પણ તમે કીધું એ ઓકે, હજી એકવાર તાળી પાડી દો. એમનું નામ શું તમારું? હા ભાઈ, વાહ, ગુડ. કે જોઈન્ટ ફેમિલી ઇઝ ધ આન્સર. તો આપણે કદાચ છોકરાને તો ન કહીએ કે, પણ તમારી જે બધાની દીકરીઓ તો હશે એને તો કહીએ કોણ ભાઈ તું ત્યાં જા એટલે તરત સેપરેટ થઈ જઈએ, એવું નહીં કહેવાનું. કેમ કે આપણી હિન્દુ સંસ્કૃતિની જે ધરોહર કહેવાય ઇટ્સ અ જોઈન્ટ ફેમિલી. જોઈન્ટ ફેમિલી હોય તો
ભણતા પણ બચ્ચું થાય, હજી કમાતા ના હોય તોય પણ બચ્ચું થઈ શકે, અથવા બીજા બધા પણ જે હોય કે કોણ જવાબદારી રાખશે, કોણ સાચું છે, બધું થઈ જાય. યસ, એવું વિચારવું જરૂરી છે, નથી વિચારતા. આપણે શરૂઆત કરીએ. આપણે અત્યારે આઈ થિંક મોર દેન એક્સપેક્ટેડ, આઈ થિંક 60% તો છે. આપણે એક મેસેજ લઈને જઈએ કે વી પ્રિફર જોઈન્ટ ફેમિલી જ્યાં પણ હોય. આપણે છોકરાને કદાચ ન કહી શકીએ, પણ બધાને દીકરી તો હશે. છોકરો રહેવા તૈયાર હશે સાથે મા બાપ સાથે, પણ વાઈફ એની ના કહેશે એટલે તે અલગ. પણ વાઈફ ને કામ પકડીને કોણ કરે? દીકરી, દીદીની મમ્મી, એની મોટી બેન, નાની બેન. સાચું છે. પિયર તરફથી જ બધું આવે છે. એક એવો ન્યુક્લિયર ફેમિલી, એક એવો રિસર્ચ થયેલો છે. એટલે આઈ એમ નોટ અગેન મલ્ટિપલ ગર્લ ચાઇલ્ડ, આઈ પ્રિફર ધેટ. પણ જે છોકરીને બહુ બધી બહેનો હોય ને, એનું સેપરેટ થવાની શક્યતા થોડી વધુ હોય. કેમ કે ઓલા મોટા ભાઈ અથવા નાની બેન અથવા મોટી બેન હોય, એનું કમ્પેરિઝન ઓટોમેટિક થશે. ભાઈઓમાં એટલું કમ્પેરિઝન ના થાય, પણ લેડીઝમાં વધુ થાય. તે તો મારું પ્રાઇવેટ સર્વે છે, તમે એના માટે ડિસએગ્રી થઈ શકો. ફીચર્સ ઓફ જોઈન્ટ હિન્દુ ફેમિલી એન્ડ બિઝનેસ બોથ. ફોર્મેશન, પહેલા તો ફોર્મેશન કઈ રીતે થાય, લાયબિલિટીઝ, બધાને જવાબદારી એકબીજા જોડે હોય. કંટ્રોલ, બરાબર, એક ફિમેલ હોય, મોટા બેન હોય અને એક દાદા હોય, એ કંટ્રોલ કરતા હોય. કન્ટિન્યુટી, એનું જવાબદારી કોણ હોય, થોડું લેટ ગો કરો. અને માઇનર મેમ્બર હોય, એને બધા પર્સનલી ટેક કેર કરશે. સાહેબ, યસ, મેરેજ કરતા પહેલા બ્લડ મેરેજ મેચ્યોર કરવું જોઈએ કે નહીં? હા, એ આપણે આવશું. એ જો થેલેસેમિયા અને સિકલ સેલ, આ જે બે રોગો જે છે, જો બેન હોય, મતલબ ફિમેલ અથવા જેન્ટ્સ, બેનો લોહીની ટકાવારી ઓછી રહેતી હોય, તો ડોક્ટર તમને કહેશે જ કે થેલેસેમિયા માઇનર છે. એને પોતાને જ ખબર. થેલેસેમિયા મેજર વાળા તો મોટા થાય ત્યાં સુધી ભાગ્ય જ જીવે છે, બરાબર. પણ થેલેસેમિયા માઇનર બે ભેગા થાય ને, તો એના બચ્ચાને મેજર આવવાની શક્યતા વધે. અને હવે આઈવીએફ ની મદદથી બે થેલેસેમિયા માઇનર વાળા પણ મેજર, મતલબ લગ્ન કરશે ને, તો એનું ગર્ભ બનાવવાનું, પછી એનું બાયોપ્સી કરાવવાની, અને બાયોપ્સી મારફતે જે આવનારું બાળક છે થેલેસેમિયા મેજર નથી ને, જાણી શકાય છે. એ શક્યતા ખાલી 25% જ હોય. આપણે એ આગળની સ્લાઇડમાં જોઈશું. એટલે મેચ કરી રાખ્યું હોય તો ખાલી એટલું કરવું પડે કે આઈવીએફ ના પૈસા સાઈડમાં બચાવી રાખજો, લગ્ન કરી શકે છે. મારું બિઝનેસ છે એનું મારે કેવું પડે ને થોડું. રિસ્ક ઓફ હેવિંગ અ બેબી આફ્ટર 35. હાઈ બ્લડ પ્રેશર, પ્રીક્લેમ્પસિયા એટલે ઇક્લેમ્પસિયા એટલે ખેંચ આવી શકે, ડાયાબિટીસ આવી શકે, મિસકેરેજની શક્યતા વધે, સિઝેરિયનની શક્યતા આમ પણ વધેલી છે. હવે આપણે સિઝેરિયન વિશે વાત કરીએ. આજે મને ટાઈમ આપ્યો છે. બધા મનમાં એમ હશે કે પહેલા નોર્મલ બચ્ચા થઈ જતા, હવે સિઝેરિયન કેમ થાય છે? બરાબર, એક પોઈન્ટ. તો સર્વપ્રથમ કે અત્યારની જે લેડીને ડિલિવરી માટે દાખલ કરે ને, તો 3-4 કલાકમાં દુખાવો સહન થાય ને, તો એની માસી કાકી જે હારું લગાડવા માટે આવતા હોય જોડે, એમ કે એમાં છોકરીને કાંઈ ન થવું જોઈએ, બચ્ચાને કાંઈ ન થવું જોઈએ, તમારે કાંઈ નથી થવું જોઈએ, તો ડોક્ટર શું કામ risk લે? આ પહેલી વસ્તુ. બીજું કે બહુ જ પેમ્પર્ડ હોય, એ પોતે દુખાવો સહન નથી કરી શકતા. છેલ્લી ઘડીએ કદાચ આવીને પછી એમ કે અમારથી દુખાવો ના થાય, તો ડોક્ટર શું કરશે? બાળકના ધબકારા ઓછા થઈ જાય અને ડોક્ટર ઉપર લીગલ એક્શન થવાની શક્યતા ખૂબ રહેલી હોય, જો તમે છેલ્લી ઘડીએ જોર ના કરો તો. ત્રીજું કે નોર્મલ બર્થની પ્રક્રિયા જે છે એ થોડી ગોડ ગિફ્ટ છે. ડોક્ટર ગમે એ કરે તો અમુક જ વસ્તુ કરી શકે. એ બહુ તો ફૂલ રસ્તો થઈ ગયો હોય તો વેક્યુમ લગાવી શકે અથવા ફોર્સેપ લગાવી શકે, પણ એ જોર નહીં કરી શકે. જોર તો બેનને જ કરવાનું છે. એટલે આવું કંઈ ન થયું, બાળક થોડુંક લેટ રેડ્યું, તો બાળક એનઆઈસીયુમાં જાય, તો સગાવાળા બધા કેમ ક્યાં ના પડી દીધી સિઝેરિયન કોઈને. બીજું કે પહેલાના જમાનામાં 5, 7, 8 બાળકો હતા, તો તમે જોયેલું એમાં એકાદાને મેન્ટલી થોડુંક ડિસ્ટર્બ હોય, હતો કે નહીં? અત્યારે શક્યતા કેટલી ઘટી ગઈ છે? બીકોઝ ઓફ સિઝેરિયન સેક્શન. કે જન્મતું હોય બચ્ચું ત્યારે ઓક્સિજન ઓછો મળે, બેને જોર ઓછું કર્યું, એટલે એનું જે બચ્ચાનું જે મગજની અમુક હોય એ પરમેનન્ટ ડેમેજ થઈ જાય. એને આપણે પેલી પાલ્સી કહીએ છીએ, સેરિબ્રલ પાલ્સીથી માંડીને બધી, એ જન્મ સમયે ઓક્સિજન બાળકને ઓછું મળે એના હિસાબે. એટલા માટે સિઝેરિયન ડોક્ટર એમ ઈચ્છતા હોય કે નોર્મલ થાય. દાખલા તરીકે આપણે જોઈએ નોર્મલ ડિલિવરીનો રેટ 20,000,
સિઝેરિયનનો 50,000. તો એની સામે ડોક્ટરને કેટલો સ્ટ્રેસ, એક તો 5 રિલેટિવને એક્સપ્લેન કરવાનું કે સીઝર શું કામ કરવું પડ્યું, બીજું બેનને 3 દિવસ રાખવાના, બરાબર. અને પછી કોઈ નવું પેશન્ટ હશે તો એના ફેમિલીમાં એવો મિસ મેસેજ હશે કે અહીંયા સિઝેરિયન સેક્શન થયું. તો તમે બધા જે એસજીસીસી એના મેમ્બરો હશો, તમને ખબર છે કે તમે એવું માનો કે એક પેશન્ટમાં નફો કમાઈ અને છૂટું થઈ જવું અથવા એનું ગ્રુપ આખું આપણી પાસે રહે, કન્ટિન્યુ રહે, એવું કરીએ. શું કરીએ આપણે? ગ્રુપ. હા, તો ડોક્ટરની એવી ઈચ્છા હોય કે આ નોર્મલ થાય, બરાબર, કે નોર્મલ થશે તો આખું ગ્રુપ આવશે, બીજું પેશન્ટ પણ આવશે. પણ વિવિધ કારણો, જેવા કે બેનની પોતાની કેપેસિટી ન હોય, સગાવાળાને રાહ ન જોવી હોય, અને અમારી પાસે એવા ફિટલ મોનિટરિંગના સાધનો આવી ગયા છે કે બાળકને ઓછો ઓક્સિજન મળતો હોય તો તરત ખબર પડે, એને ફિટલ ડિસ્ટ્રેસ કહેવાય, એટલે બાળકને કંઈ ન થાય. અને ચોથું કે મોટી ઉંમરે પ્રેગ્નન્સી રહેતી હોય, એમાં તો નોર્મલ બર્થ કરાવવું થોડું અઘરું. એટલે આ બધા કારણોના હિસાબે સિઝેરિયન સેક્શન નો રેટ વધ્યો છે. એની સામે મેટર્નલ મોર્ટાલિટી ઘટી છે, જે ખૂન બધું વહી જવાના હિસાબે લેડીઝ એક્સપાયર થતી એ શક્યતા ખૂબ ઘટી ગઈ. બીજું કે બાળકોને પાલસી થતી, એટલે મંદ બુદ્ધિના બાળકો આવતા, એનો રેશિયો ખૂબ ઘટી ગયો, બરાબર ને. હવે રેરલી કોઈક સગામાં હોય, એટલે તો કોઈના કુટુંબમાં જે કોઈ બિચારું થોડું મોટું થાય એટલે જતું રહેતું, એટલે આ સિઝેરિયનનું છે. બીજું કે આપણે આ પોઈન્ટ ઉપર વુમન વેલનેસની બીજી પણ વાત કરી લઈએ. એક તો એ વસ્તુ છે કે HPV વેક્સિનેશન માટે. HPV વેક્સિનેશન માટે મારો ફંડા એ છે કે બિફોર ફર્સ્ટ ટાઈમ સેક્સ એ લોકો કરે એ પહેલા વેક્સિન મુકાવી દેવું જોઈએ. આપણે અત્યારે અમુક કંપની ફંડા માર્કેટિંગના હિસાબે 9 વર્ષની છોકરીઓને પણ અપાવીએ છીએ. ધીસ ઇઝ નોટ રાઈટ. હું પર્સનલી એવું બિલીવ કરું કે 14-15 વર્ષ, હા, એટલે એ પણ મેં કીધું ને સર, ઇટ ઇઝ ડ્રાઈવન બાય કંપનીઝ, પણ આપણે પોતાને એઝ અ કન્સલ્ટન્ટ નિર્ણય લેવાનો હોય. તો મારું એવું માનવું કે 10મા ધોરણની છોકરી થાય પછી મોસ્ટલી આવું બધું એટમોસ્ફિયરમાં એક્સપોઝ થવાની શક્યતા હોય, તો 14-15 વર્ષથી મુકાવવાની શરૂઆત કરવી જોઈએ. જો અનમેરિડ હોય અને બિફોર મેં કીધું એ પ્રમાણે મુકાવો તો એની અસર વધુ આવે, એને ગર્ભાશયનું મુખનું કેન્સરનું જે ઇન્ડિયામાં સૌથી વધુ છે એની શક્યતા ઓછી થઈ જાય, ખૂબ ઓછી થઈ જાય. પણ એ વેક્સિન 40 વર્ષ સુધીની બહેનો મુકાવી શકે છે, એને પણ કેન્સર થવાની શક્યતા ઘટી શકે છે. તો અહીંયાથી મેં 2 મેસેજ કન્વે કર્યા કે બહુ વહેલું વેક્સિન આપવાની પણ બહુ જરૂર નથી, ભલે રિકમેન્ડેડ હોય. કેમ કે શું છે, ક્યારે આપવી જોઈએ? બિફોર ફર્સ્ટ. 9-10 વર્ષમાં તો આઈ ડોન્ટ થિંક કે આપણું કલ્ચર એટલું બધું પણ ખરાબ નથી થયું. એટલે 14 વર્ષ 3 ડોઝ આવે. એક મોંઘી આવે છે વેક્સિન ગાડાસિન, અને બીજી આવે છે સિટ્રોસિન કરીને આવે છે, એ થોડી ઇકોનોમિકલી છે. જે ઇકોનોમિકલી છે એ પણ બહુ સારી છે, ઇફેક્ટિવ છે. અને એના 3 ડોઝ આવે છે, 0, 2 ને 6. પહેલો ડોઝ આજે અપાયો તો બીજો ડોઝ 2 મહિના પછી, ને ત્રીજો ડોઝ 6 મહિને પહેલા ડોઝ. એવી રીતે 3 ડોઝમાં આપવાની હોય છે. કોઈ સાઈડ ઇફેક્ટ નથી, ફક્ત ને ફક્ત જે એનો 1 મિનિટ પાણી એનાથી ગર્ભાશયના મુખનું કેન્સર છે એની શક્યતા ઘટી જાય. પ્લસ આ વેક્સિન્સથી મેલને પણ આપી શકાય, કેમ કે હજી આનું બહેનોને જે કેન્સર થાય છે એના જે વાયરસ જવાબદાર છે એ જેન્ટ્સમાંથી આવે, એ હ્યુમન પેપિલોમા વાયરસ. તો છોકરાને પણ આપો તો એની વાઈફને થવાની શક્યતા ઘટી જશે. એટલે ઘણી વખત એમ થાય મેલને અપાય કે નહીં, એ મેલને પણ આપી શકાય ટુ પ્રોટેક્ટ હર. એનું પણ સર એ જ તે 14-15 વર્ષ એની એજ. કેમ કે એમાં તો મેં તમને કીધું ને એ પ્રમાણે એને મેનોપોઝ નથી આવવાનો, એટલા માટે. માતા માટે જોખમ ઇન્ક્રીઝ રિસ્ક ઓફ ક્રોનિક કન્ડિશન, ડાયાબિટીસ, હાઇપરટેન્શન બધી ઉંમરે થશે તો, પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ, IVF કરશે તો ટ્વિન્સ થશે તો એ પછી એક વધારાનો પ્રોબ્લેમ, પ્રેગ્નન્સી લોસ, જેસ્ટેશનલ ડાયાબિટીસ, સિઝેરિયન, ઉંમર અને એન્યુપ્લોઇડિસ. જે ઓલું 35 વર્ષવાળું એને કીધું ને એ પ્રમાણે કે જેમ જેમ ઉંમર વધશે પછી પ્રેગ્નન્સી રહેશે ને તો એને ડાઉન સિન્ડ્રોમ અને એન્યુપ્લોઇડી કહેવાય, મતલબ જે માનસિક રીતે વિકલાંગ બાળકો આવવાની શક્યતા વધુ રહેશે. જેમ જેમ ઉંમર થશે એમ એની શક્યતા વધતી જશે. એના માટે NIPT ટેસ્ટ આવે છે, જે મેં સાંભળ્યું છે અત્યારે. ઈંડા અનામત સર તમે પૂછ્યું ને,
ઓવેરિયન રિઝર્વ ઘટતો જશે. 50 વર્ષે તો એકદમ જ લો થઈ જશે જેમ જેમ ઉંમર વધે તેમ. કોઈ પણ ડેટા જે આમાં સ્લાઇડમાં જે છે એ પર્સનલ ડેટા નથી, એ બધી મોટી જર્નલોમાં અને મોટા આર્ટિકલોમાંથી લીધેલા છે. હવે એમ થાય કે ઘણાને ઇન્ફર્ટિલિટી હોય, AMH ખૂબ ડાઉન હોય, તો ઈંડા ડોનેશનમાં લેવાની જરૂર પડે, એને હોમ ડોનેશન્સ કહેવાય. એ જરૂર ક્યારે પડે? પુઅર ઓવેરિયન રિઝર્વ પોતાનામાં સાવ હોય જ નહીં, અથવા એમનામાં એવા જેનેટિક ડિસઓર્ડર છે કે જે બાળકોમાં જવાની શક્યતા ખૂબ વધુ હોય ને આપણે બાળકોની નવી પેઢીને એવું કંઈ કરવું નથી. એના માટે એડવાન્સ મેટરનલ એજ 40-45 વર્ષે હોય તો એનામાં AMH એવું જ હોય, પ્રેગ્નન્સી રાખે તો એન્યુપ્લોઇડી એટલે કે જેનેટિક ખોડ ખાપણવાળા થવાની શક્યતા વધુ હોય, અને જેનેટિક ઓલ્ટરેશન કોઈ ડિઝીઝ હોય, આવી કન્ડિશનમાં આપણે ઈંડા દાનમાં લઈ શકીએ. એ IVF સેન્ટરોમાં એની સ્પેશિયલ બેંક જ હોય જે બેનનું જે મેચિંગ કરવાનું હોય, એનું બ્લડ ગ્રુપ, એની હાઇટ, એની કલર બેંક. પ્રજનન ક્ષમતાને અસર કરી શકે તેવા જોખમી પરિબળો, મોટી ઉંમર, આપણે અત્યાર સુધી ડિસ્કસ કર્યું. સરે કીધું એમ ઓબેસિટી, સ્થૂળતા, ધૂમ્રપાન, દારૂ, જાતીય ચેપ અને પર્યાવરણ અને જીવનશૈલી. પર્યાવરણનો ખૂબ મોટો ફાળો છે, આગળની સ્લાઇડમાં જોશું. હવે ખોરાક, પ્રેગ્નન્સી અને લેક્ટેશન્સ અને મેનોપોઝ, આપણે બધાનું તે ન્યુટ્રિશન વિશે વાત કરી લઈશું. અત્યારે તમે બધી રીલ્સ જોતા હશો કે આવું ખવાય તેવું ખવાય, બધા લોકો પોતપોતાનું કહે છે. પણ જે આખો જે સ્ટડી થયો છે એમાં જે આપણે હિન્દુ જે ફૂડ જે છે એમાં બેસ્ટ ફૂડ કીધું છે દાળ ભાતનું. આપણે જે દરરોજ જે દાળ ભાત ખાઈએ છીએ ને એ પ્રોટીન પણ છે, એમાં એલિમેન્ટ્સ પણ છે, જે એમાં પણ આપણે જે મિક્સ દાળ બનાવીએ ને ઇટ ઇઝ ધ બેસ્ટ ફૂડ. શું કામ? જે આમાં ડૉક્ટરો છે એને પણ ખ્યાલ છે, કોઈ ન્યુટ્રિશનનું કરતા હોય એને પણ ખ્યાલ છે કે જે ચોખામાં એટલે કે રાઈસમાં જે એમિનો એસિડ એબ્સન્ટ છે ને એ દાળમાં છે, દાળમાં એબ્સન્ટ જે એમિનો એસિડ છે એ ભાતમાં છે. એટલે દાળ ભાત ઇઝ ધ બેસ્ટ ફૂડ. એટલે કોઈ એમ કે દાળ ભાત ના ખવાય, પ્રેગ્નન્સીમાં ન ખવાય એવું ઘણા લોકો કહેતા હોય, એ બધું નથી. બીજું આવશે ફ્રૂટ. કયું ફ્રૂટ ખવાય? પ્રેગ્નન્સી, ચાઇલ્ડહુડ બધાની અંદર છે. આપણા જે જૂના ફ્રૂટ જે હતા કયા કયા? યસ, સફરજન, ઇઝ બેસ્ટ ફ્રૂટ્સ. નવા ફ્રૂટ્સ જે આવ્યા છે એ પણ સારા જ છે, પણ એ બધું હાઇબ્રિડ્સ છે. આપણા જે જૂના ફ્રૂટ્સ જે છે એ બેસ્ટ છે. પ્રેગ્નન્સીમાં આ બધા લેવા પડે. હવે લોકો પેલું નારિયેળ પાણીની પાછળ બહુ પડ્યા છે. અમારે ઓપીડીની અંદર એક કોમન ક્વેશ્ચન હોય, પ્રેગ્નન્સી અને નારિયેળ પાણી. નારિયેળ પાણી આમ જોવા જઈએ તો કોનું હોય? પારણા કરવા માટેનું હતું, જે ઉપવાસવાળા કે એના માટેનું હતું. નો પ્રોબ્લેમ, એ સારું છે, એમાં મળે છે, પણ એની પાછળ બહુ આંધળી દોટ અને નાળિયેર પાણી એટલે બેસ્ટ એવું કંઈ માનવાની જરૂર નથી. એ ગેસ કરી શકે. યસ સર. નારિયેળ પાણીની અંદર pH વેલ્યુ 8 ની ઉપર હોય છે, જ્યારે માનવને pH વેલ્યુ 6 થી 7 ની અંદર જોઈએ. બરાબર. એટલે એ નારિયેળ પાણી પીવાથી તમારે જઠરની ઉપર વેઇટ હોય એવું ગેસ પણ થઈ લાગે. શકે. હા, તો સર હું સાચું બોલું છું ને? તમે એગ્રી ને? હું જે જાણું તે મેં રજૂ કર્યું. યસ યસ, બરાબર છે. યસ. તો નાળિયેર પાણીની વિરુદ્ધમાં નથી, પણ જે આપણે આપણા મમ્મી પપ્પાએ જે ખાઈ પીને આપણને મોટા કર્યા છે એ કન્ટિન્યુ રાખીએ તો પણ કઈ વાંધો આવશે નહીં. તમે ઓલું પ્રેગ્નન્સી રહે એટલે 500 રૂપિયા આપીને ન્યુટ્રિશન વાળા પાસે મોકલો, એ બધું થાય. પછી પેલી બધા લોકો રીલ બનાવે ગાયનેકોલોજીસ્ટ બધા માંડો, એ મતલબ ધીસ ઇઝ ઓલ નોટ ફેક્ટ. જે ફેક્ટ જે છે એ આપણે જે વર્ષોથી ખાધા રાખીએ છીએ એ જ કન્ટિન્યુ કરો. ખાલી પ્રેગ્નન્સીમાં ન ખાવાનું હોય તો એક જ વસ્તુ છે, કાચું પપૈયું. બરાબર? કાચા પપૈયા સિવાય ખજૂર છે, અંજીર છે, એ બધું જ ખવાય. આપણા ઘણા પણ યસ પાકું ખાઈ શકાય 3 મહિના પછી. 3 મહિના સુધી આપણે કઈ જોખમ નથી. બરાબર? એટલે કે એની સિવાય કોઈ પણ ફ્રૂટનું નામ બોલવું એ થાય છે. આ બધા મિક્સ હોય એ હું ક્લિયર કરું છું. પછી કેસર, બરાબર ને? કેસર હું કામ પીવડાવે? મમ્મી પપ્પા હોય એવું આવે કે? બીજું તમે કેસર લ્યો છો, એ તમે કાશ્મીર થી લઈ આવ્યા તો એને ઓરિજિનલ આપ્યું કે નહીં આપ્યું? એટલે એવું બધું કેસર પીવાથી આ થાય, આ એવું બધું ન રાખવું. જેને આયર્ન ની કમી હોય એને, જે આપણે સિંગદાણા કોણે ખાધેલા છે?
સર ખાધેલા તલ ખાધેલા તલ ને ગોળ તમે શું ખાધું તો સેવ એટલે એ પણ બહુ સારું ફૂડ છે એમ મારું કહેવાનો મતલબ એમ છે કે આપણું જે બેઝિક જે ફૂડ છે ઇઝ ગુડ સિંગદાણા છે આ છે તલની ચીકી છે એ બધું છે સર મને સેવ ખમણ યાદ અપાઈ દીધું તમને થોડા આપો ના બરાબર હું ડાયટિંગ કરતો તો મને ડાયટિશિયન એક જ વસ્તુ એમ કીધું તમારે ખવાય લોચો પ્રત્યે બહુ પ્રેમ થઈ ગયો એસ આપણે આગળ જઈશું હા મેનોપોઝ નિયર મેનોપોઝલ તો મોનોપોઝલ જે બહેનો છે એમના માટે સોયાબીન શું સોયાબીનનું વધારે દેવાનું એમાંથી જે અમુક જે ફેક્ટરો મળે છે અને બીજું કેલ્શિયમની ગોળી લેવાની 45%. ત્રીજું વિટામિન D3 ના સેચેટ આવે છે ખ્યાલ છે અને પેલું સિરપ પણ આવે છે આટલું 3 વસ્તુ કરશો તો વાંધો નહીં આવે કેલ્શિયમ વિટામિન D3 અને સોયાબીન બાકી પ્રેગ્નન્સી ને બાકીનું બધું જે આગળનું આપણે ડિસ્કસ કરીએ બરાબર છે ને આ ફ્લો કેમ કે ટાઈમ છે તો હું આ રીતે કોઈ ઉતાવળ નથી ને તો તમારા ઉપર બજેટમાં જવું હવે એમ થાય કે 35 વર્ષે એક ખૂટી જાય એવું નથી અમારી પાસે 25 વર્ષની બહેનો હવે મેરેજ ને 2 વર્ષ થયા તો એના એક શૂન્ય એમએચ કરાવે 0 શું કારણ છે બધા લોકો બધી વસ્તુથી પેલા એમ કે સોપારી તમાકુ ખાય તો કેન્સર થાય એ બરાબર છે પણ ઘણી વખત બહુ ખાતા હોય ને ન થાય થોડા ખાધા હોય નહીં થઈ જાય તો એ તમારું જીનેટિક્સ છે એ બાહ્ય પરિબળો એને કેટલું એના કંટ્રોલમાં છે એના પર આવે કેટલું સેન્સિટિવ છે એમ ઘણા લોકો વધુ સેન્સિટિવ હોય તો 2 માં આવે થઈ જાય એવી જ રીતે ઘણી બહેનો અને ભાઈઓ બંને એટમોસ્ફિયર ચેન્જીસ અને ફૂડ એડલ્ટ્રેશન ખાસ કરીને સુરત જેવું એવું અમે આપણે બહુ પેપરમાં આવે સુરતમાં ફૂડ એડલ્ટ્રેશન એટલે ખોરાકમાં ભેળ છે અને જે એટમોસ્ફેરિક પોપ્યુલેશન આ 2 પરિબળોના હિસાબે એએમએચ જે છે એ 35 પહેલા ખલાસ થઈ જાય ક્લાઇમેટ ચેન્જ ઇન્ડસ્ટ્રીયલ એગ્રીકલ્ચર એટલે કે પેસ્ટિસાઇડનો ઉપયોગ આપણે એમ કે ઓર્ગેનિક પણ આપણે ક્યાં જોવા જઈએ પ્લાસ્ટિક પ્રોડક્ટ અને ફોસિલ ફ્યુઅલ એક્સટ્રેક્શન એટલે કે એટમોસ્ફિયરનો ધુમાડો એ આ બધા આપણે અત્યારે જે છે એને ઇન્ફર્ટિલિટીને ડિક્રીઝ કરી રહ્યા છે ઓછું કરી રહ્યા છે પેલું મેલ ઇન્ફર્ટિલિટી વિશે કોણે વાત કરી હતી એક સરે એનો સવાલનો જવાબ આવી ગયો યસ સર આપણે આપણો સમાજ જે છે ને એમાં 2-5 વર્ષ થાય ને બચ્ચું ન થાય એટલે બધા જ કોણ કરશે ફિમેલને કે બચ્ચું કેમ નથી થતું તો 50% કિસ્સામાં ભાઈની ઇન્ફર્ટિલિટી એટલે કે મેલ ફેક્ટર હોય ને એને લીધે થતી હોય પણ જે બેન હોય એ હંમેશા સહન શક્તિ છે બધી નારી શક્તિનું બંધન નારી શક્તિ માટે જેન્ટ્સ બધા તાળી પાડી દે એકવાર તો એને જવાબ આપવો પડે એ બિચારી એમ નથી આ કાકા જોરથી પાડી દે હાલો પાડો યસ આઈ લાઈક ઇટ ભાઈ સોરી હું અમેરિકા નથી ગયો એટલે ટેવ નથી આઈના નથી છું તો હા આપણે કોઈ લેડી એવી ડેર નથી કરતી કે ભાઈ તાર ભાઈને પૂછ કેમ નથી થતું બરાબર કોઈ કેસ શું કહેશે બિચારે હમણાં અમારો પ્લાન નથી હકીકતમાં શું હોય જેન્ટ્સને ઓલિગોસ્પર્મિયા એજોસ્પર્મિયા એટલે કે 0 કાઉન્ટ એવું હોય 50% કેસોમાં ઇન્ડિયામાં 7% તો 100 હોય એમાંથી 7 જણને મેલને ઇન્ફર્ટિલિટી હોય એટલે ટોટલ ઇન્ફર્ટિલિટીમાંથી 50% બરાબર એનું પણ કારણ પર્યાવરણ પ્રદૂષણ શુક્રાણુ જનન સ્ટીરોઇડ અને આ બધા પ્રોબ્લેમ પહેલાના જમાનામાં એટલો કાઉન્ટ હતો એટલે આ સ્પર્મના કાઉન્ટ દેખાતા હતા 2018 માં એટલો થયો અને હજી 2025 માં આનાથી ઓછું થઈ ગયું પહેલા 40 મિલિયન 1 ml માં હતું તો નોર્મલ કહેવાતું પછી 20 લાવ્યા હવે 15 હવે 14 પછી લેટેસ્ટ 14 એટલે કે નોર્મલ મેલ હોય એમાં સ્પર્મ કાઉન્ટ પણ ઘટતું જાય છે એના કારણો જે આગળના હતા એ તો છે જ અને એનાથી ઉપરનું કારણ છે કોઈ કહેશે મેલ ઇન્ફર્ટિલિટી ચલો થેન્ક યુ માઇક
નિખિલ આ સાઈડ નિખિલ તમારે તો છે બાબુ મેલ ઇન્ફર્ટિલિટીના કારણો મેઇન તો ફૂડ ને મેદાની પ્રોડક્ટનો જે યુઝ વધી ગયો યસ સર એ રીઝન છે. બીજું તો રીઝન બાજુમાં સર છે ને બહુ સિનિયર મેલ ઇન્ફર્ટિલિટીનું કારણ સર જેન્ટ્સ નું કાઉન્ટ કેમ ઓછા હોય છે એનું કારણ જેન્ટ્સ મેલ યસ સ્ટ્રેસ આયુર્વેદિક દવાથી ફાયદો થાય. હા બરાબર એ ટ્રીટમેન્ટ કીધી પણ આપણે કારણો જાણીએ છીએ ગતિવાલા સર યસ આલ્કોહોલ યસ આલ્કોહોલ પછી એના આગળ ખાલી આલ્કોહોલ થી આપણે ધૂમ્રપાન યસ હજી એનું ઉપરનું કઈ યસ હા યસ હોય છે સર એગ્રી ગતિવાલા સર હજી કયો તમે તમારા અનુભવનો ફાયદો લેવા પેલા ક્યાં ઓકે સાહેબ નો બોલ્યા શું કરવાનું ડિજિટલ ડિવાઇસ વાપરવાથી વાહ ભાઈ તાળી વાળી સર એને માટે બહુ ગેરલાભ થાય છે, મોટે ભાગે ગેરલાભ થાય છે. તમારો છોકરો તમારો છોકરીનો છોકરો અથવા છોકરાનો છોકરો કોઈ પણ જણ ફોન નીચેનામાં રાખતો હોય અથવા લેપટોપ જે છે એ ખોળામાં મૂકીને કામ કરતો હોય, મતલબ જે ઇન્દ્રિયો એની નજીકની માં લેપટોપ વાપરતો હોય કે મોબાઈલ રાખતો હોય તેને દૂર કરવાનું. ખાસ કરીને લેપટોપ કલાકો સુધી ઘણી વખત પેલો ખોળામાં રાખીને કામ કરે ને તો જો લેપટોપનું ટેમ્પરેચર હોય ટેસ્ટિસ હોય એમાં જાય અને સ્પર્મ ડેમેજ થાય, જેની જે સ્પર્મેટોજેનેસિસ છે. તો મેલ ઇન્ફર્ટિલિટીના કારણોમાં સૌથી પહેલા ફૂડ ઇન્ટરેશન, ખોરાકમાં ભેળસેળ, પર્યાવરણ, સ્ટ્રેસ. જેન્ટ્સને બહુ સ્ટ્રેસ હોય છે. બહુ બહેનો કહેતા હોય છે કે અમારે જે દિવસે એમને સંબંધ રાખવાનું કીધું હોય, બીજ છૂટું પડવાનું હોય, તે દિવસે એનાથી પરફોર્મ ના થાય, કેમ કે બીકોઝ ઓફ સ્ટ્રેસ. વધુ પડતું સ્પિરિચ્યુઅલ હોય, કોઈ 11 કરતું હોય, આ કરતું હોય, તે કરતું હોય, તો એવા એ પણ એક પરિબળ છે, ઓવર સ્પિરિચ્યુઅલ. પછી સાહેબે કીધું એમ બધા વ્યસન અને એની ઉપરનું જે છે એ મીડિયા, વધુ પડતો ઉપયોગ, વધુ પડતું લેપટોપ ફોનનો ઉપયોગ. એક જ નિયમ રાખવાનો, સૂતા પહેલા 1 કલાક NBA કાંઈ મતલબ ડિજિટલ યુઝ નહીં કરવાનો. તમારે મને સ્ટેજ પર આવવાનું છે લાસ્ટમાં. યસ અને તમે કીધું એમ સાંભળેલું હતું ચાઇલ્ડહુડ મમ્સ થયા, ગાલ પચોળા થયા હોય ને, આપણે બાળકોને ગાલ પચોળા ના થાય ને આપણે રસી તો અપાવીએ છીએ, તેમ છતાં થયા હોય તો એને ઝડપથી ટ્રીટ થાય એના માટે પીડિયાટ્રિશિયનને બતાવવાનું કે આપણું ધ્યાન ત્યારે ખાલી અહીંયા જ હોય છે, પણ જોડે જોડે ગોળી હોય ને મતલબ ટેસ્ટિસ એને પણ સૂજાઈ દે અને ફેલ કરી દે. મમ્સ ગાલ પચોળા આપણે ખબર જ નથી, પણ જેની મમ્સની હિસ્ટ્રી હોય એને ખ્યાલ આવે. તો નિખિલ તારે બધા કારણો એક વખત સમરાઈઝ કર, બધાને યાદ રાખવાના, બોલી જા. માઇક ક્યાં ગયું? હા વેરિકોસિલ, પણ બહુ પ્રોબ્લેમ સ્ટેન્ડિંગ હોય અથવા કબજિયાત હોય એને વેરિકોસિલ થાય. નિખિલભાઈ બધા કારણ બોલતો 8 કારણો છે. એક ધૂમ્રપાન, ઊભો થઈને તેલ લે, સૌથી નાનો એક છે તો પછી લાડકો કહેવાય ને. એક તો આપણે ધૂમ્રપાન, પછી ફૂડ કીધું, પછી આલ્કોહોલ, સ્ટ્રેસ, પછી તમે લાસ્ટમાં કીધું આલ્કોહોલ કે તો એમ થાય મને નહીં એમણે જેમણે બોલ્યું એની પછી પેલા સરે કીધું ગેજેટ, મોબાઈલ, અને લાસ્ટમાં તમે ગાલ પચોડાવાની વાત કરી. હજી એક વસ્તુ ભૂલી ગયો, હું ભૂલી ગયો, બોલો તો. સ્ટ્રેસ. યસ બોલો ને, સોરી. એર પોલ્યુશન આપણાથી કાંઈ થાય એવું નથી, પણ આપણે શું કરીએ કે ઘરમાં 2-3 ઝાડ, ઓફિસમાં 2-3 ઝાડ અને આજુબાજુમાં આપણા ઘરની આગળ એકાદું કરીએ તો આપણે થોડું તો ઓક્સિજન વધુ આવે એવું કરી શકાય. ગ્રીન મૂવમેન્ટ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, રેડિયેશન, આના વિશે આપણે કઈ રીતે ડેમેજ કરે છે ડિટેલમાં કીધું છે. એમાં ફોનનો ટાવર આવી ગયો, વાયરલેસ, લેપટોપ, રેડિયો, ટીવી બ્રોડકાસ્ટ, માઇક્રોવેવ, ઓવનથી પણ રડાર તો આપણી પાસે ના હોય. સ્પર્મ કાઉન્ટ ઘટે, મોટિલિટી ઘટાડે, મોર્ફોલોજી ઘટાડે, વાયબિલિટી ઘટાડે. એટલે આ બધા જ કારણો છે.
સ્ત્રી પ્રજનન ક્ષમતાને અસર કરતા વિવિધ પર્યાવરણ અને જીવનશૈલીના પરિબળો. ખાલી ભાઈઓને જ થાય એવું નહીં, બહેનો પણ સિગરેટ પીવે તો થઈ શકે. આમાં કોઈ કાફેનો ઓનર છે તારે છે કાફે? એ કાફેવાળા ભાઈ અહીંયા નથી ને આજે. હું એક જગ્યાએ લેક્ચર આપતો હતો ને, આ તેમાં જે કાર્યક્રમ જે ઓર્ગેનાઇઝ કર્યો એને પોતાને કાફે હતા અને હું કાફેની વિરુદ્ધમાં બોલ્યો. આ બધું કાફેમાં મળે ને, ના મળતું એ કાંઈ નહીં ખાવાનું. ફર્ટિલિટી પ્રિઝર્વ કરવી હોય તો એમાં ઓલી ગરમ કોફીથી માંડીને ઠંડી કોફીથી માંડીને એવું બધું આવી ગયું. હવે ઘરે બનાવી પી લેવાય, કેમ કે એ લોકો એમાં કંઈ એડ કરતા હોય આપણને કંઈ ખબર નથી. ઉપરનો જે ખૂણો છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને. હવે આપણે કદાચ આ બધું થયું તો એમ છતાં 35 વર્ષથી ઉપરની ઉંમર થઈ ગઈ, બાળકો નથી થતા, તો આઈવીએફ અને લેટેસ્ટ ટેકનોલોજીની મારફતે કઈ રીતે સંતાન પ્રાપ્તિ થઈ શકે એના વિશે આપણે વાત કરીશું. એના કયા કયા સ્ટેપ હોય? એક તો ડોક્ટર સૌથી પહેલા ઇવેલ્યુશન્સ કરે કે એની ઇન્ફર્ટિલિટીમાં આઈવીએફની જરૂર છે કે નહીં. પછી યોગ્ય ડોઝના ઇન્જેક્શનો ચાલુ કરે. ઇન્જેક્શનો લીધા પછી બેનને બેહોશ કરી અને જે વજાઇનલ રૂટ હોય એમાં કોઈ કાપકૂપ ના આવે, ત્યાંથી જ બીજ ખેંચી લેવામાં આવે અને એ બીજ ખેંચીને લેબોરેટરીમાં સારામાં સારું સ્પર્મ કણ હોય એનું મેચ કરે, ગર્ભ બનાવે, એ ગર્ભને અંદર મૂકે, એનું જે સ્પેશિયલ પ્રિઝર્વ કરવાનું હોય છે ઇન્ક્યુબેટર કહેવાય એને, અને એ ઇન્ક્યુબેટર કરીને હવે લેટેસ્ટ મેથડ પ્રમાણે સેમ સાયકલ ટ્રાન્સફર નથી કરતા. મતલબ જે મહિને બીજ લીધા હોય એ મહિને ટ્રાન્સફર નથી કરતા, એક મહિનો જવા દઈ અને પછી કરે છે તો રિઝલ્ટ 80% સુધી મળે છે એક જ સાયકલમાં. કેમ કે સેમ સાયકલ પહેલા ટ્રાન્સફર કરતા તો 40 થી 50% રિઝલ્ટ હતું. હવે દરેક આઈવીએફ સેન્ટરનું રિઝલ્ટ ખૂબ વધી ગયું છે. એનું કારણ આ છે કે સેમ સાયકલ ટ્રાન્સફર નથી થતી. હવે ઇન્ફર્ટિલિટી વધી ગઈ છે તો આઈવીએફના ઇન્ડિકેશન્સ કયા છે, ઇન્ફર્ટિલિટીના કયા પેશન્ટોને આઈવીએફ સ્પેશિયાલિસ્ટ મદદ કરી શકે? મોર દેન 6 ટાઈમ આઈયુઆઈ ફેલિયર. ઘણા લોકો પેલો આઈયુઆઈમાં રિઝલ્ટ મળવાનું હોય તો 3 થી 4 વખતમાં મળી જાય. 30 વર્ષથી ઉપરની ઉંમર હોય તો મેક્સિમમ 3, 30 થી નીચે હોય તો મેક્સિમમ 6 ટાઈમ આઈયુઆઈ. આઈયુઆઈ શું કરે છે? એ નો પ્રોબ્લેમ ઇન્ફર્ટિલિટીની બેઝિક ટ્રીટમેન્ટ જ છે, પણ એમાં જે ખાલી સ્પર્મ વોશ કરવાનું હોય એ વજાઇનાના બદલે 1 ઇંચ ઉપર આપણે ગર્ભાશયમાં મૂકીએ તો એનું મેઇન ઇન્ડિકેશન છે એ થોડા કણો ઓછા હોય તો. પણ ઘણા લોકો આઈયુઆઈમાં વધુ પડતો સમય પસાર કરી દે પછી એની પાસે એગ્સ હોય એ ઘટી જાય, તો પછી આઈવીએફ કરવું હોય તો એ ડોનર લેવું પડે. તો આઈયુઆઈમાં બહુ વધુ સમય પસાર કરવાનો નથી. એજોસ્પર્મિયા, હવે પહેલાં એવું હતું કે શૂન્ય જેન્ટ્સને કાઉન્ટ હોય એટલે મતલબ ડોનર લેવાનું, બહારનું સ્પર્મ મૂકવાનું, એવું નથી. નવી આઈવીએફની ટેકનોલોજી આપણે જાણીશું, આમાં છેલ્લી એક સ્લાઇડ છે, એમાં શૂન્ય કાઉન્ટ હોય તો પણ 60 to 80% લોકોને એની ગોળી એટલે કે ટેસ્ટિસમાંથી સ્પર્મ સર્જિકલ મેથડથી કાઢી શકાય છે અને એના પોતાના સ્પર્મથી એનો બાળક થઈ શકે છે. તો એ પણ આઈવીએફ કરાવવું પડે. તો શૂન્ય કાઉન્ટમાં પણ પોતાના સ્પર્મથી બાળક થઈ શકે છે. જીનેટિક ડિસઓર્ડર, સાહેબે વાત કરી એમ કોઈ પણ જેન્ટ્સને અથવા બેનને બેમાંથી કોઈ પણને કોઈ જીનેટિક ડિસઓર્ડર હોય જે પરિવારમાં થતું હોય, રંગઅંધત્વથી માંડીને સિકલ છે, થેલેસેમિયા, એવા મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, કોઈ પણ રોગ, એમને એમના આવનારી પેઢીમાં ન જવા દેવું હોય તો નવી ટેકનોલોજી છે એના મારફતે આપણે આઈવીએફ કરાવે તો એના બાળકોને આગળ એ રોગ ના જાય. આપણે એ ગર્ભ પારખી શકીએ છીએ કે કયા ગર્ભમાં એ જીનેટિક ડિસઓર્ડર છે કે એમાં નથી. રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ, મોટાભાગના ઘણાને 3 થી વખત મિસ એબોર્શન થયું હોય તો મોટાભાગે એના જીનેટિક કારણો જવાબદાર હોય, તો એ લોકો પણ આઈવીએફ કરાવે તો એને એમાંથી રાહત મળી શકે. ઓવરિયન પ્રિઝર્વેશન્સ, હવે ના છૂટકે કોઈને વિદેશ જવું છે કે અહીંના રહેવું છે પણ 5 વર્ષ કોઈ પ્લાનિંગ નથી, તો એ લોકો એ બેન એના અંડા જે છે એ આઈવીએફમાં ફ્રીઝ કરી શકે. પછી જ્યારે એને યોગ્ય પાત્ર મળી જાય અથવા એને હવે સેટલ થઈ જાય ત્યારે એ એગ્સ યુઝ કરીને એ લોકો ભવિષ્યમાં એનું પોતાના બીજથી બાળક પેદા કરી શકે. એને ડોનેશન પર ના જવું પડે. તો જે કેરિયર ઓરિએન્ટેડ હોય 25 થી 30 વર્ષની બેન અથવા એને યોગ્ય પાત્ર ન મળ્યું હોય, જે વાર હોય તો એ લોકો ઓવરિયન પ્રિઝર્વેશન્સ કરી શકે. અમારી હોસ્પિટલ જે પ્રેગા આઈવીએફ છે ત્યાં સુવિધા ઉપલબ્ધ છે. બીજું
કે અત્યારે કેન્સરનું બહુ વધી ગયું છે. કોઈ પણ ભાગનું કેન્સર આવ્યું તો પછી એને રેડિયોથેરાપી અથવા કિમોથેરાપી લેવાની થાય તો એના અંડા 0 થઈ જાય, કેમ કે મોર સેન્સિટિવ હોય. કિમોથેરાપીનો ડોઝ હોય એ અંડાશયને નાબૂદ કરી દે. તો કિમોથેરાપી અથવા રેડિયોથેરાપી ચાલુ થાય એ પહેલાં જ એ લોકો અમારે ત્યાં આવી અને એને ઈંડા ફ્રીઝ કરી શકે, એમાંથી સારા થાય પછી એને ડોનેશન નહીં લેવું પડે, એને પોતાના અંડાથી થઈ શકે. અને આ જે ટ્રીટમેન્ટ જે કેન્સરવાળા માટેની જે છે એમાં અમે કોઈ નફો નથી લેતા. જે મૂળ જે હોય એઝ અ પાર્ટ ઓફ સોશિયલ સર્વિસ અમે એનું ફ્રીઝ કરી દઈએ છીએ. મિનિમમ ખર્ચો થતો હોય છે. ડિસ્ટન્સ સ્ટે ઓફ હસબન્ડ એન્ડ વાઇફ, તો અહીંયા આપણે નદી કાંઠો એરિયા છે, નદી કાંઠો નહીં પણ દરિયાકાંઠો, તો એમાં 1-2 વર્ષ માટે કે એમ દરિયામાં જતા રહેતા હોય, મતલબ સમુદ્ર ખેડૂત કેવું કંઈ કે અથવા ગલ્ફના કન્ટ્રીમાં કામ કરવા જતા હોય અથવા ફોરેન જતા હોય ડિસ્ટન્સ સ્ટે, તો એ લોકો શું કરવાનું, એને આવીને 2-3 વખત સિમેન્ટ સ્ટોરેજ કરાવી જોવાનું. પછી એમના વાઇફનું આપણે IVF કરી અને મતલબ એને પોતાનાથી પ્રેગ્નન્સી રહી જાય. નહીંતર એ લોકોને કદાચ 1 મહિનો જોડે રહેવું સંભવ ના હોય, અથવા કોઈ પણ કપલ એક વખત જોડે રહી તો એને પ્રેગ્નન્સી રહેવાની શક્યતા ખાલી 15 થી 20% છે, બરાબર ને? નહીંતર 1 મહિના રહી જોડે રહી થઈ જતું તો વસ્તી ક્યાં પહોંચે? એટલે 15-20% ખૂબ ઓછું કહેવાય. એટલે એ લોકો જેન્ટ્સ બહાર જવાના હોય ત્યારે સ્પોન ફ્રીઝ કરી દેવાનું, પછી એ આપણે યુઝ કરી અને એમને IVF મારફતે પ્રેગ્નન્સી રાખી શકીએ. પેલા જૂના કારણો તો IVFના છે જ, કે બંને નળી બ્લોક હોય, સિવિયર PCOD હોય, એન્ડોમેટ્રિયોસિસ હોય અથવા લો AMH હોય, એમાં તો IVF કરવાનું જ તે. પણ આ કારણો ઘણા બધાને નહીં ખ્યાલ હોય કે આમાં પણ એ લોકોને પ્રેગ્નન્સી રહી શકે. તો 0 કાઉન્ટ મતલબ ડોનેશન એવું નહીં માનવાનું. જીનેટિક ડિસઓર્ડર હોય તો આપણા બાળકોને આવશે જ એવું માનીને ડોનરનું લઈ લેવાની જરૂર નથી, પોતાનું કરી શકે. યસ, ખાલી ને ખાલી 3000 પર યર, 1 વર્ષ માટે. બીજા કોઈને સવાલ હોય તો આ સ્લાઇડ બાબતે ખૂબ અગત્યની સ્લાઇડ છે. સર, PCOD હોય એમને IVF કમ્પલસરી કરવું જ પડે કે પછી IVF વગર બી પોસિબલ હોય? જલ્દી એમાં કેટલું PCOD છે ને એના પર છે. માઇલ્ડ અથવા મોડરેટ હોય ને તો થઈ શકે, પણ જો સિવિયર PCOD હોય તો શું થાય, કાં બીજ બનશે જ નહીં, અને જો ઇન્જેક્શન આપીને બીજ બનાવશે તો ખૂબ વધુ બની જશે અને એમાં પ્રેગ્નન્સી રહી તો OHS થવાની શક્યતા રહે. તો એને માટેના કોઈ રિપોર્ટ્સ કે એવું કંઈ કરવાનું હોય? હા બેન, AMH નામનો રિપોર્ટ હોય ને એમાં મોર ધેન 6 એટલે એમાં ઈંડા વધુ હોય. આમ આપણે લો વિશે જ વાત કરી પણ PCOD માં વધુ હોય. અને SHS ને LH રિપોર્ટ કરવાનો, LH વધુ હોય. એટલે ગાયનેકનું કન્સલ્ટેશન સુધારે તો ખ્યાલ આવી જશે. એટલે IVF કરાવવું હંમેશા જરૂરી હોતું નથી. કેટલું છે એના પર ડિપેન્ડ્સ કરે. પ્રી ઇમ્પ્લાન્ટેશન જીનેટિક ડાયગ્નોસિસ એટલે કે PGT કહેવામાં આવે છે. આમાં જે કોઈ પણ ગર્ભ બને એની પછી ગર્ભ બની એનું બહારનું લેયર હોય એની બાયોપ્સી લેવામાં આવે. એ માઇક્રોસ્કોપમાં લેઝર મશીન દ્વારા, કેમ કે ગર્ભ આપણે જે હોય એ આપણી નરી આંખે જોઈ નથી શકતા. પછી એ જે ગર્ભ હોય એને સ્પેશિયલ માઇક્રોસ્કોપમાં લેસરથી તોડી અને પછી એનો રિપોર્ટ કરવાનો, અને એ ગર્ભમાં જે કપલને જે રોગ જે છે એ છે કે નહીં એ તપાસ થાય. દાખલા તરીકે 5 ગર્ભ બનાવ્યા હોય તો 5 નો રિપોર્ટ થાય. એમાં મોટા ભાગે એકાદો ગર્ભ તો આપણને નોર્મલ મળી જાય. એ પછી ટ્રાન્સફર કરીએ તો એને આનુવંશિક રોગ વગરનું બાળક મળી શકે. ભ્રૂણ અને વીર્યનું ક્રાયોપ્રિઝર્વેશન. ઘણા લોકોને એવું હોય કે મતલબ કપલ મતલબ હસબન્ડ વાઈફ મળી ગયા પણ હમણાં બાળક નથી કરવું, એટલે 5 વર્ષ પછી કરવું છે. તો આપણે કેમ કીધું ખાલી ઉસાઇડ પ્રિઝર્વ કરવાની, એના બદલે ગર્ભ જ બનાવી લેવાનો, એમ્બ્રિયો, અને એ પ્રિઝર્વ કરી રાખવાનો. પછી એને ભવિષ્યમાં જ્યારે બાળક કરવું હોય ત્યારે આપણે એ ગર્ભ મૂકી શકીએ. આપણે વાત કરીએ રેડિયોથેરાપી અને સર્જરી માટે. ઓલરેડી મેરેજ થઈ ગયા હોય અને પછી તરત જ કેન્સર આવ્યું હોય, 2 માંથી કોઈને જેન્ટ્સને કેન્સર આવ્યું તો એનું સ્પર્મ આપણે ફ્રીઝ કરી શકીએ, જેવી રીતે બેનનું ઉસાઇડ સ્પર્મ કરીએ, પ્રિઝર્વ કરીએ. પોતાના વીર્યથી પુરુષ વૈધત્વ માટે શ્રેષ્ઠ સારવાર. મેં કીધું એમ કે એન્જિયોસ્પર્મિયા એટલે કે 0 કાઉન્ટ મતલબ નો ડોનેશન. એને એક જે સ્પેશિયલ પ્રકારનું જે ટેકનિક આવે ટેસા એનાથી આપણે એને ગોળીમાં અમુક સ્પર્મ રહ્યા હોય એને માઇક્રોસ્કોપથી ગોતી કાઢીએ અને એનાથી જ IVF દ્વારા એને પોતાનું બાળક મળી શકે.
તો એજોસ્પર્મિયા ઓછા કાઉન્ટમાં પણ અને 0 કાઉન્ટ વાળાને બાળક મળી શકે. થેન્ક યુ વેરી મચ. પ્રેગા આઈવીએફ મારી હોસ્પિટલનું નામ છે. બીજી હોસ્પિટલનું નામ સંતોષ વુમન કેર હોસ્પિટલ છે. ત્યાં મારું જે આઈવીએફ સેન્ટર છે લાલ દરવાજા પર છે, સેન્ટ્રલ પાર્ટ ઓફ સુરત. ત્યાં પ્રેગા આઈવીએફ પરમ ડોક્ટર હાઉસમાં હોસ્પિટલ છે. તો ચાલુ રાખું છું. મારો એક બીજો એક બહુ મસ્ત હેપીનેસ ઉપર લેક્ચર છે, તમને બધાને ગમશે. સાહેબ સેકન્ડ ચાલુ રાખો. ચાલો હેપીનેસ વાળો. હા ચાલો. ઓકે, આ નોન સાયન્ટિફિક લેક્ચર છે, તમને ખૂબ ગમશે. અમે ડોક્ટરો માટે બનાવ્યો હોય તો આ ડોક્ટરો ની કોન્ફરન્સમાં બોલેલું છે. ડોક્ટરને બદલે આપણે અહીંયા એજીસીસીઆઈ વાળા માણસો એવું સમજવાનું. બધા એજીસીસીઆઈ ના મેમ્બર છે ને મોટા ભાગના, બરાબર? હેપીનેસ ધ અલ્ટિમેટ ગોલ. આપણે બધા આમાં ડોક્ટર શબ્દ છે, મેં કીધું એ જે અત્યારે પ્રોક્સી હતી એટલા માટે લઉં છું. કેમ ખુશ નથી આપણે બધા? આપણે કોઈને પૂછીએ તો બધા વિવિધ પરિબળોના હિસાબે બધા ડિસ્ટર્બ છે, બધા ખુશ નથી. કારણ બધાને ધંધાની કોમ્પિટિશન્સ છે. બધાને એમ થાય કે 5 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું, તેમ થાય 15નું કેમ કરવું, બરાબર? કોઈને ફેમિલીમાં ડિસ્પ્યુટ છે, કોઈને કાયદાકીય બધા અમુક જીએસટી વાળાની રેડ છે, આમ છે તેમ છે. મતલબ આ બધાના કારણોના હિસાબે કોઈ ખુશ નથી. તો ખુશ થવા માટેનો ગીતાનો એક મંત્ર આપેલો છે. શું છે? તમારી કેપેસિટી કેટલી છે ઉપર, અને તમારું ડિઝાયર, એમ્બિશન. તમે જેમ ડિઝાયર અથવા એમ્બિશન જે તમારું એમ થાય કે આ કરી લેવું, મર્સિડીઝ લેવી, મર્સિડીઝ પછી એનાથી ઉપરની લેવી, એ ડિઝાયર ઓછું રાખશો તો તમારું હેપીનેસ વધી જશે. તમને બધાને ખ્યાલ છે કે હેપી કપલ કેવું હોય, હેપીનેસ કોના પાસે હોય? એ લોકો બહુ સ્ટેબલ હોય. આ કપલ જે છે ને હેપીનેસ વાળું કપલ, દે આર મોર જનરસ, દાન પુણ્ય કરતા હોય, બીજા પાછળ પૈસા ખર્ચતા હોય, તે લોકો હેલ્ધી હોય, સ્ટેબલ મેરેજ હોય. સ્ટેબલ કહેવાય ને 40-50 વર્ષ થઈ ગયા છે, પાછળ પણ 50 થઈ. આ ઝઘડો ચાલુ જ હોય 50 પછી એની તો મજા છે સર, મીઠા ઝઘડાની. અઠવાડિયામાં એકવાર થવો જોઈએ. તમે કેમ નથી લઈને આવ્યા જોડે? ઓકે, ખુરશીની પાછળ. ઓકે, હેપીનેસ એટલે ખુશાલીની વ્યાખ્યા શું છે? સારું જીવવું, જિંદગી જીવવાનો કઈ મતલબ હોવો જોઈએ, અને ડીપ કન્ટેન્ટમેન્ટ એટલે કે ઊંડો સંતોષ. આ 3 કારણો હોય તો આપણે હેપી થઈ શકીએ. સારું જીવન જીવવું એની પહેલા એનો મતલબ શું કે આપણો જે પેશન છે એને ફોલો કરવાનું. કોઈને જંગલમાં ટ્રેકિંગ કરવા જવું હોય, કોઈને સોશિયલ વર્ક કરવું હોય, ગમે મેડિટેશન, ગાર્ડનિંગ, સ્પોર્ટ્સ, કોમ્યુનિટી વર્ક, આપણે જે ગમે એ વસ્તુ કરવાની, પણ બીજાને નડવાનું નહીં, બરાબર? એ હેપીનેસ એટલે પોતાને ખુશ રહેવા માટેનો પહેલો ફાયદો. આપણે ખુશ હોય તો બીજાને નથી ગમતું. નિખિલભાઈ થોડુંક તમારું પાછું કામ કરશે. પેલા બીજી લાઈનમાં પેલા જાય છે એમને આપો. તમે પોતે યસ. હા એમ ધ્યાન આપો. એ બોલો, ફ્રેન્ડશિપ હોય એનાથી વધશે મિત્રતા, હેપીનેસ, ખુશાલી? હા, વધે. પણ કેવો મિત્ર પસંદ કરો એના પર ન હોય. એવું જોઈએ. તમને બીજી એક ન કરવાનું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખે તો બરાબર ને? હેપીનેસ માટે ફ્રેન્ડશિપ વધારે, ફેમિલી બાજુમાં. સર ફેમિલી માટે તો એક વાત કરી દો. એક યુવાન સંત જ્ઞાનેશ્વર પાસે ગયો. એને કીધું કે મારે લગ્ન કરવા છે, શું કરવું? એટલે એને કીધું ઉભો રહે. તો એની પત્નીને કીધું કે મીણબત્તી લઈ આવો. એટલે પેલા યુવકને એમને રસ્તો બતાવ્યો કે જો આ જેવું તારા પ્રમાણે જો પત્ની કરે ને તો તારું લગ્ન જીવન સફળ થાય. એટલે ફેમિલીમાં પતિ પત્ની બંને એકબીજાને સારી રીતે સમજી શકે તો શ્રેષ્ઠ ફેમિલી ગણાય, એવું માંગુ છે. પૈસા વાળા હોય એટલે હેપી હોય એવું જરૂરી છે? હકીકતમાં હેલ્થનો અર્થ આપને 3 રીતે લેવો જોઈએ: શારીરિક રીતે, માનસિક રીતે અને પૈસા રીતે. યસ સર.
હવે પૈસા બહુ મહત્વના પણ અર્નિંગ ઇઝ અ મસ્ટ. બરાબર છે. એના વગર પૈસા વાળા એટલે ખુશી હોય, પણ ખાલી પૈસાના જોરે જ હેપી હોય એવું જરૂરી નથી. મેન્ટલ પીસ પણ હોવી જરૂરી છે. બાજુમાં બેન, એજ્યુકેશન શું કેવું છે તમારું? બરાબર. ભણેલા હોય જ ખુશ રહે, એવો ભણનો રહે ના એવું નહીં. એવું નહીં ને? બરાબર. ચલો બસ તમે કહી દીધું. આગળ બંને મેડમ. યસ. ઓથોરિટી નો જવાબ આપો. ઓથોરિટી હોય એટલે ખુશ હોય એવું? ના એવું નથી. સાચી વાત છે. આ બંને જે જણ છે આગળ બેઠા મોટા ડોક્ટર છે જગદીશ વઘેચા સાહેબ, પણ અહીંયા એનો હોદ્દો છે એટલે કદાચ ન બેહવું હોય તો બેહવું રહેવું પડે. એટલે ઓથોરિટી એટલે હોદ્દો હોય તો જ હેપી રહેવાય એવું નથી. હેલ્થ છે. હેલ્થ ઇઝ વેલ્થ. આ બધું થઈ ગયું. શોર્ટમાં બતાવવાનું છે. ચલો ઉપરનો જવાબ કોની પાસે છે? 3 richest people, 3 મિસ યુનિવર્સ. નિખિલ આવડે છે ને? 3 નોબેલ વિનર છે. કોઈને બધાને બધું આવડતું હોય એવું કોઈ છે? મારી પાછળ આવજો. થર્ડ રો સર પાસ કરો. નોબેલ વિનર મધર ટેરેસા. ઓકે. રવિન્દ્રનાથ ટાગોર. યસ. અલ્બર્ટ આઇન્સ્ટાઈન. ના લે આવરસ ના કયો? ટાગોરે રિજેક્ટ કરેલું. ઓકે સર. અમર્ત્ય સેન. ત્યાં સર યસ. બધા પાસે બધાનો જવાબ નથી ને, પણ આનો જવાબ તમારી પાસે હશે. બોલો. છે તમારે 3 ટીચર જેને તમને અપલિફ્ટ કર્યા હોય એવા? ખરા? બાજુમાં આપો. 3 ફ્રેન્ડના નામ બોલો જે તમારી મુશ્કેલ પરિસ્થિતિમાં મદદ કરી હોય. પાછા આપો. પાછળ મારા પર 3 ફ્રેન્ડ એવા છે એકદમ ફાસ્ટ. હમ 5 જેને અમે કહીએ છીએ. તમને કોઈ સ્પેશિયલ ફીલ કરાવે એવું માણસ ખરું? જૂનું નવું? હા છે ને? તકલીફમાં જેને મને સાથ આપ્યો છે મારી ફાસ્ટ ફ્રેન્ડ કહેવાય. બાજુમાં તમારે એવા 5 મિત્રો એવું કઈ ખરું જેની જોડે તમને ટાઈમ સ્પેન્ડ કરવાનું ગમે? યસ. તો આપણે બધું આ ના બને તો કાંઈ વાંધો નથી. આમાં કઈ બહુ લેવા નથી, બહુ યાદ નહીં રાખે, પણ આ હોવા જરૂરી છે. તમારે કોકને હેલ્પ કરવાની છે, કોઈને સ્પેશિયલ ફીલ કરાવવાનું છે એવું. આપણે આ બે નથી કહેતા ગ્રેટિટ્યુડ ડેઈલી એન્ડ એપ્રિશિએટ હતો. આપણે હંમેશા આપણે જ્યારે પણ કામ કરતા હોઈએ ને તો આપણે સાથી વર્કર છે, આપણે હાથ નીચે કામ કરતા હોય એ બધાને હંમેશા એપ્રિશિએટ કરવું જોઈએ. તો એ પણ ખુશ રહે, આપણે પણ ખુશ રહે. આપણે આપણા વાઈફ આપણું કામ કરતા હોય તો એને થેન્ક યુ કહેવાનું, અને જો એની પરમિશન હોય તો કામવાળીને પણ ક્યારેક કહી શકાય, એપ્રિશિએટ કરી શકાય, પણ એને પહેલા પૂછી લેવાનું. હસબન્ડને કહેવાની જરૂર નથી. એટલે જ મેં કીધું ને કે વાઈફને પૂછી લેવાનું, એપ્રિશિએટ કરીએ. તમારે પછી ડાઈવરને નહીં કરવાનું, હસબન્ડને પૂછા. બરાબર? યસ. એટલે કહેવાનો મતલબ છે થોડું ફન એડ કર્યું કે આપણી સાથે કામ કરતા હોય તો આ ક્ષણે હું અમારા બધા કન્વીનર જે છે જગદીશ વઘેચા સાહેબ, નિખિલભાઈને પણ એપ્રિશિએટ કરું છું તમારા એફર્ટ્સ, અને તમારા બધા એફર્ટથી મને એટલું સારું સાંભળવા માટેનો વર્ગ મળ્યો. કેમ કે ઘણા વખત આપણે કેવું હોય પણ સામે કોઈનું હોય તો શું થાય? તો થેન્ક યુ. આ બંને માટે તાળી પાડજો એકવાર. ગ્રેટિટ્યુડ એટલે આભાર પણ દર્શન કરવો પડે. આપણે મેં આભાર વ્યક્ત કરી દીધો એપ્રિશિએટ. છેલ્લી સ્લાઇડ લાગો પહેલા. આની પાછળ ને આગળ તમે આગળ જવા દીધું સાહેબ. હા બસ. આ મેં બરોડામાં લેક્ચર લીધેલો કોન્ફરન્સમાં, ત્યારે અમારે સુરતમાં કોન્ફરન્સ લાવી હતી એક મોટી. તો આવતા વર્ષે અમે ઇલેક્શન જીતી ગયા ને 2027માં અત્યારે ગાયનેકનો વાઇસ પ્રેસિડેન્ટ છું. એટલે ગાયનેકની નેશનલ લેવલની જેમાં 10,000 ડેલિગેટ્સ આવશે એ મળી ગયા. ત્યારે મેં વોટની અપીલ કરી હતી, ત્યારે એના માટે મેં સ્લાઇડ બનાવેલી. તો મોટાભાગે તમારું જે SGCCI જે છે ત્યાંનું, એમાં અમારે એટલું મોટી ઇવેન્ટ કરવાની છે. આગળ થોડોક ભાડામાં થોડુંક રાહત કરી દઈએ. હવે આ ખાલી ડૉક્ટર માટે નથી, બધા માટે. આપણે કામ કરતા હોય, આપણે ઓફિસમાં સ્ટાફ હોય, એમાં કોઈ ડોમિનન્ટ સ્ટાફ હોય ને તો બધું એને જ આવડતું, એની વગર આપણી ઓફિસ ન ચાલે એવું બનતું હોય ને તો આપણે બીજો સ્ટાફને ઓલ્ટરનેટ ટ્રેન કરવાનો, અને આપણું બ્લેકમેલ ન કરે.
તો ઘણી વખત એ ના હોય તો આપણું કામ બંધ થઈ જાય, એને ખબર હોય સાહેબ આપણી વગર કાંઈ કરવાના નથી. તો આપણા જે સ્ટાફ હોય એને મતલબ ડેટા એન્ટ્રી વાળો હોય એને બીજું કામે આવડવું જોઈએ અને ઓલ્ટરનેટિવ રિસ્પોન્સિબિલિટી શેર કરતા આવડવું જોઈએ. એટલે આપણે સ્ટાફની આમ લાચાર નથી, એપ્રિશિએટ કરવાના છે, પણ ક્યારેક એ લોકો બ્લેકમેલ કરે તો ચાલે. બધા સ્ટાફને થોડું થોડું આવડતું હોવું જોઈએ. આ હેપીનેસ ઉપર વાત કરીએ છીએ. તો સ્ટાફ નહીં હોય તો આપણે ડિપ્રેસ થઈ જશું, પણ આપણે તો ખુશ જ રહેવાનું, કાંઈ નહીં, રજા તમારી, બીજાને આવડે છે ને કરી લઈશું. કમ્પેરિઝન. અહીંયા બરોડાના બંને ગાયનેક ડોક્ટર હતા ને એના મેં ફોટા લીધા છે. પહેલેથી ખબર હતું નિખિલભાઈ નું જગદીશ સર નું બાજુમાં ફોટા કમ્પેરિઝનમાં લે છે. મોટા ભાગનું દુઃખ ક્યાંથી થાય? કમ્પેરિઝન થી થાય કે પેલો ભાઈ પ્રેસિડેન્ટ બની ગયો, આ થઈ ગયો, તે થઈ ગયો, એમ ઘણું બધું આપણે હોય ને. તો કમ્પેરિઝન નહીં કરવાની. એવરીવન ઇઝ ગોડ્સ ગિફ્ટ, એવરીબડી ઇઝ યુનિક. જે આપણે મેનુ છે આપણા સ્વભાવ પ્રમાણે, આપણી કેપેસિટી પ્રમાણે ભગવાને આપણે ગિફ્ટ કર્યું છે. આપણે બીજાની કમ્પેરિઝન કરીને પેલું થવાનું નથી, જેલસ નથી ફીલ કરવાનું અને પોતે દુઃખી નથી થવાનું. ધેર ઇઝ નો કમ્પેરિઝન. જે છે એ આપણે આપણી રીતનું બેસ્ટ જ છીએ. બીજો પોઈન્ટ છે સેન્સ ઓફ મિનિંગ ઓફ લાઈફ. આ ડોક્ટર એચ.એલ. ત્રિવેદી છે, બહુ પ્રખ્યાત રિનલ ટ્રાન્સપ્લાન્ટ સર્જન અમદાવાદના. હમણાં એ એક્સપાયર થઈ ગયા, પણ એનું જીવન એવું હતું કે દુબઈ ને આ તે જગ્યાએ પણ એને ઓફર હતી, પણ એને એવું નક્કી કરેલું કે હું ઇન્ડિયામાં જ રહીશ ને ઇન્ડિયાના ડોક્ટરને ટ્રેન કરીશ ને ઇન્ડિયાના પબ્લિકને સાજુ કરીશ. એટલે એને આખું લાઈફ જે ડોક્ટર ઇન્ડસ્ટ્રીમાં આપી એવી રીતે આપણે પણ થવાનું. આપણને આવડી ગયું હોય તો આપણે બીજાને ટ્રેન કરવાના. નેક્સ્ટ સ્લાઇડમાં જોશું. આ તેંડુલકરનો ફોટો છે અને આ બધું ધોની છે કે આપણે આવડી ગયું હોય તો આપણે પણ બીજાને આપણી જેવા જ કાબિલ બનાવવાની કોશિશ કરવાની છે. આ લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારી પાસે પૈસા કેટલા હશે એનું બહુ ઇમ્પોર્ટન્સ નથી. એવરીબડી વિલ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધેર હાર્ટ ફોર હાઉ હમ્બલ યુ આર. Whatever people your go, treat people like you want to be treated by other people. એટલે કે હમ્બલ રહેવાનું હંમેશા. હમ્બલ રહો તો તમારું લોકો કેર કરશે, બાકી તમારું પદ જશે એટલે પાછી તમને કોઈ રિસ્પેક્ટ આપશે નહીં. પણ હમ્બલ માણસને બધા આપતા હોય એનું આ ઉદાહરણ છે. આ નીચે એવું કીધું છે, આપણે ઘણી વખત એવું કહેતા હોય કે આપણે લોકો વાયવાહી કરે, આપણે સરખી રીતે બોલાવે, પણ આપણે કોઈને સરખી રીતે બોલાવતા ન હોય તો કોઈ આપણે બોલાવશે નહીં. તો આપણને જેવો વ્યવહાર બીજા આપણી જોડે કરી ગમે તો આપણે પણ બીજા જોડે એવો વ્યવહાર કરવો જોઈએ. યસ, શરૂઆત આપનારી કરવી પડે. યસ સર. માઇક ક્યાં ગઈ? ચોથી લઈ સર. આ બાજુ તમે અહીંયા આપો તો આ એક એક વાક્યનો અર્થ સમજાવતા જાઓ. યસ તમે સર. યા આપો માઇક. તેલું બોલો તો સર. Don't compare your life to others. You have no idea what their journey is all about. એટલે આપણે ખબર નથી લોકો કેટલી મહેનત કરી છે એ વસ્તુ પામવા માટે. બાજુ આપો. બીજા વાક્યનું However good or bad a situation is, it will change. એટલે કઈ બેડ હોય તો પણ એ પણ ચેન્જ થઈ જાય. પૈસા વાળી તો મતલબ પ્રતિષ્ઠા ને બધું ચેન્જ થઈ જવાનું છે. બધું નથી કરવાનું. બાજુમાં Life is too short to waste time hating anyone, and don't hate others. સમજાવો સર. જિંદગી બીજાને પ્રેમ કરવા માટેની છે, બીજાને હેટ કરવા માટે Hate કરવા માટે નથી. એટલે રિસ્પેક્ટ ઓલ. હા. બાજુમાં સર. No one is in charge of your happiness except you. ઓકે, એ પણ બરાબર છે. બોલો. બીજા પર હેપીનેસ માટે ડિપેન્ડ નહીં રહેવાનું. ખાસ કરીને યંગસ્ટર માટે નહોતું, પણ યંગસ્ટર તમે બધા દિલથી તો યંગ જ છો એટલે તમારા માટે જ. બરાબર ને? ખ્યાલ આવ્યો ને? આપણે હેપીનેસ બીજા પર ડિપેન્ડ ના હોવી જોઈએ. પાછળ આપી દો સર માઇક. આ બાકી રહી ગયું. લઈ લો માઇક પકડો સર. કોઈ પણ. યસ. Make peace with your past so it won't spoil the person. મતલબ શું થાય? કોઈના ઉપર છે તે આપણે ડિપેન્ડ નહીં રહેવાનું. પાછળ આપી દો. ચલો વાંધો નહીં. ભૂતકાળને વાગોળ્યા ન કરો, વર્તમાનમાં જીવો. બરાબર છે. એનું બીજું અર્થ એ પણ થાય કે તમારે કોઈ જૂની કોઈની જોડે દુશ્મની હોય, તમારું કોઈ એક્સ હોય તો ભૂલી જાવ એમ. એ અત્યારે પણ આવીને આપણે ડિસ્ટર્બ કરે એવું ના હોવું જોઈએ. કોઈની જોડે દુશ્મની હોય તો પૂરી કરી દો એમ.
છેલ્લું એ સરને આપો ને ત્યાં એ જે છે લાસ્ટ કે અહીંયા આપી દે યસ તમને હા You don't have to win every argument, agree to disagree. મતલબ તમે દરેક દલીલમાં જીતી નથી શકવાના. કોઈના વિરોધમાં બી તમે તમારો સુર પુરાવો. હા એને કહેજો ભાઈ તું સાચો. આપણે ઘણી વખત કહીએ કે ના હું કવિ સાચું. મોટા ભાગના દલીલો અને તર્કથી જ આપણું હેપીનેસ હોય એનું ઘટી જાય. ઓલો ભાઈ મને કહી ગયો એમ કરતા આપણે પૂરું કરો. આપણને તો ખબર છે બરાબર ને, આપણને તો ખબર છે ને કે આપણે સાચા છીએ, મતલબ બધું જીતવું જરૂરી નથી. હેપીનેસ ઇઝ લાઈક અ કિસ, યુ હેવ ટુ શેર ઇટ વિથ સમવન ટુ, પણ કન્સેન્ટ લઈ લેવાની. કન્સેન્ટ વગર મતલબ હસબન્ડ ખુશ છે તો વાઈફ ખુશ રહેવાની, એ મારું કહેવાનો મતલબ છે, અને વાઇસ વર્સા. કમ્પેશન એટલે કરુણા. ક્યારેક ક્યારેક કોઈને માફ પણ કરી દેવું પડે. પોતાને ખુશ રહેવું હોય તો બધું યાદ રાખીને બધું ભેગું કરશું તો મજા. યસ, એટલે કરુણાથી એને માફ કરજો ભાઈ, વાંધો નહીં. ચલો, ડીપ કન્ટેન્ટમેન્ટ, જે હેપીનેસ નું ત્રીજું કીધું એ સંતોષ. જિંદગીમાં જે તમે પામી લીધું હોય અથવા પામવાનો રસ્તો જે હોય એમાં તમે ખુશ રહો. છેલ્લે સુધી ઘણી વખત એવું બનતું હોય કે આપણે કંઈ પામવાની ઈચ્છામાં જે આપણું હાલનું જીવન જે છે એ આપણે દુઃખી કરી દેતા હોઈએ. તો હેપીનેસ છે એ ઉપર પહોંચવામાં નથી, પણ એ પહોંચવાનો જે રસ્તો હોય એમાં તમારો મિત્રો ફેમિલીને જોડે લઈ જઈ અને જે તમે એન્જોય કરો એ સાચું છે અને એમાં એન્જોયમેન્ટ છે. સંતોષી નર સદા સુખી. યસ સર, સંતોષ જैसा धन नहीं, अच्छे स्वभाव जैसा आदमी नहीं. મારી બીજી હોસ્પિટલનું નામ સંતોષ છે. આપણે બધા પાસે એજ્યુકેશન છે, સોશિયલ સ્ટેટસ છે, મની છે, નોલેજ છે, સારું હેલ્થ છે. તો આપણે શું મેનેજ કરવાનું છે? રિલેશનશિપ, ટાઈમ, વર્કલોડ, ફોન, ન્યુસન્સ અને અધર એલિમેન્ટ્સ આપણે પરાણે લીધા હોય ન હોય ને એમાં લોન ને બધું આવી જાય. ઇન્વેસ્ટ ઇન લવ ફોર બેટરમેન્ટ ઓફ સોસાયટી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે. બાળકોને ખૂબ સારા સંસ્કાર આપવા જરૂરી છે. કોનો ફોટો છે કોને ખબર છે? અને જીજાભાઈ. એના વિશે પણ તમે અત્યારે તમારા પોત્રો બાળકો એની વિશે વાત કરો, એનામાં સારું સંસ્કારનું ઇન્વેસ્ટમેન્ટ કરો. તમે અત્યારે ઇન્વેસ્ટમેન્ટમાં જતા રહેશો, તમારી પાસે 50 કરોડની પ્રોપર્ટી છે, સારું છોકરું નહીં થાય, એક રાતમાં ઉડાઈ જશે. બરાબર? પણ જો એમાં તમે સંસ્કારો પાલન કર્યા છે, આપણી હિન્દુ સંસ્કૃતિની વાત કરીએ છીએ, તો એનામાં એવું બને કે તમારી 5 કરોડનું એ મેન્ટેન તો રાખે. બરાબર? એટલે ઇન્વેસ્ટમેન્ટ ઇન લવ. બીજો આ સ્લાઇડ છે વાઇસ વર્સા છે. તમારે તમારું જે થઈ ગયું પણ નવી જનરેશન કોઈ બેઠું હોય અથવા એને એવું કેવું કે મમ્મી પપ્પા દાદા દાદી અહીંયા કોઈ એવું નથી. કદાચ આમાંથી ઘણા લોકો પીડિત પણ હશે કે છોકરા જોડે વાત ના કરતા હોય. તો નાનું પબ્લિક હોય તો હું એને કહે કે તમારે ઘરે જઈ તમારા મમ્મી પપ્પાને પૂછવાનું કે દવા પીધી, માસી કેમ કરે, મામા શું કરે, એવી રીતે. કે જેવી રીતે બાળકને સમય આપો છે એમ તમારા મમ્મી પપ્પાને પણ સમય આપવો જરૂરી છે. બરાબર છે ને? એગ્રી ને? હા, એટલા માટે મેં આ જે નાના બાળકો માટે લેક્ચર લેવા જાઉં ને બેન, ત્યારે હું આ બધું કહું છું. અમારા બાળકોને તો અમે આ જે મીટિંગોમાં જઈએ તે પણ ગમતું નથી. ત્યાંથી તમે કે ડોક્ટરોને મળીને પણ ડોક્ટરો પાસેથી પણ કે તમે કે તમારે આમ જ કરવું જોઈએ, એ તમે બોલી આવો. ના, એટલે તો હું અત્યારે જે એ લોકો બધું વિરુદ્ધ થાય છે. યંગ લોકોનું લઉં છું લેક્ચર, એને કહું છું મમ્મી પપ્પાને સમય આપવો, એની જોડે ચર્ચા કરવી, ફરવા જાવ કે ફરવા જાવ ત્યારે પેરેન્ટ્સને જોડે લેતા જજો. ઘણી વખત વાઈફ ન માને કે લઈ જાવ તો પહેલા સાસુ સસરાને ઇન્વાઇટ કરવા. બરાબર? એટલે આપોઆપ એમ કહે કે તો મારા મમ્મી પપ્પાનો હું વાંધો, એટલે બધા જોઈએ. બરાબર ને? બે સાઈડ છે. એટલે આવું બધું યંગ માણસોને કહેતા હોય ને ઘણો ઇફેક્ટ આવે છે. એના લીધે પણ પછી આ અમારા લોકોના મગજ ઉપર બહુ ભાર. બરાબર છે. ઘરમાં જે એ નહીં થઈ શકતું હોય કઈ નહીં. હવે તમે હેપીનેસ છો, આમાંથી થોડું કરીને તમે તમારી રીતના તમે એના પર ડિપેન્ડન્ટ ન રહો.
તમે તમારી રીતના ઓલ્ટરનેટિવ રસ્તો તો એ ગોતી લો. લેવા ભલે એ રીતે વર્તે હું નહીં વર્તું બરાબર છે. જઈને પાછા હું તો એ લોકોને બોલાવું બેને એના વિચાર રજૂ કરે એના માટે એના માટે કાર્યવાહી. પાછા બોલાવું એ લોકો ભલે બોલવા નહીં માંગતા બરાબર. સર યસ happiness is nothing but the satisfaction યસ સર. and એ one આપણે has કીધું ડીપ કન્ટેન્ટમેન્ટ મીન્સ સેટિસ્ફેક્શન. yeah one has to enjoy their own. It cannot be shown by any PowerPoint. It cannot be shown by lecture by anyone. Yes sir. If you want to happy in your life, in your family, you have to give the forgiveness. You should be always the loser. You should not be a That is the meaning of compassion. I mean, sir. compassion. Yeah. One has to enjoy their own heart, sir. It cannot be given by others. Yes sir. One has to be Agree with agree you, with sir. it. Thank you. Thank you, sir, for giving inputs. So there is not any way or road to happiness. Happiness is the road. તમે બધા જોડે બહુ ખૂબ સરસ ડિસ્કશન્સ કરું, મને ખૂબ ગમ્યું. થેન્ક યુ વેરી મચ. તમે બધા બહુ હેપી થાય એવી ખૂબ પરિવારમાં હંમેશા હસતા રહો, રમતા રહો અને ગમતા રહો. હસતા રહો, રમતા રહો અને ગમતા રહો. સાથે છે ને હાસ્ય કરવાનું છે એટલે એ પોતાના માટે થેન્ક યુ વેરી મચ. કઈ બોલાઈ ગયું હોય, ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો. થેન્ક યુ વેરી મચ. મજા આવી સર. સર ખૂબ ખૂબ આભાર. તમે આજના સેશન ને ચામ લગાડી દીધા. બહુ આનંદ થયો હે ને બધા. સ્પેશિયલી ડોક્ટર રવિન્દ્ર ગોરાટ સર, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો કિંમતી સમય કાઢીને અમારી વચ્ચે ઉપસ્થિત થયા. ત્યારબાદ ચેરમેન શ્રી ડોક્ટર જગદીશ વગર સરનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપ સૌ અહીં બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયા તે માટે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. અને સરસ મજાની એવી ફોટોગ્રાફી કરી એ માટે આપણા મિત્રનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.